दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कतेजोमये धाम्नी ब्रह्मपुरे शुभावयवान् दिव्ये निजे राजते। यो धृतवाच नराकृतिं च सौरुषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं हवतारिणं च सहजा नन्दं हरिं चिन्तये। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। चलो चले हम अक्षरधाम, स्वामीनारायण अक्षरधाम। श्रीजी महाराजना अक्षरधाम तरफ આપણે ગુરુ હરિના સહારે ચાલી રહ્યા છીએ। નિશાન ચોક્કસ મળવાનું છે, આમ તો સામે છે પણ એની પ્રતીતિ લાવવાની છે, એટલે એના માટે એની બધી વાતો આપણે સાંભળી આપણે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અહંકાર ચિત્ત બધું જીતીએ પ્રકૃતિ, તો અહીં જ અક્ષરધામ છે। એટલે એ સમજ્યા પછી ઉપાસનાની બાબતે આપણે એટલું સમજ્યા કે અક્ષરે સહિત પુરુષોત્તમની મહારાજની ઉપાસનાનો આ સિદ્ધાંત અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, અને એ સમય પાક્યો નહોતો એટલે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ। સમય પાક્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજે આજથી 100 વર્ષ પૂર્વે આજથી જ વડતાલમાંથી નીકળી પ્રસ્થાન કરી અને આ ભવ્ય દિવ્ય ઉપાસના 1 વર્ષની અંદર બોચાસણમાં ભવ્ય શિખરની અંદર મૂર્તિમંત કરી દીધી। ત્યાર પછી આપણે જોયું કે મહારાજે 84 કરી અને જે ફેર ચડેલો, જે આપણા માટે આ ફેર ચડેલો હોય, પણ એમણે આપણને શીખવાડ્યું કે કાંકરીએ ગયા નહોતા અને મેળો ભરાયો નહોતો। તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મ એ જો ભગવાનને સંબંધે હોય, ત્યાગી કે ગૃહી, તો એ બધા એ ધર્મ એકાંતિક ધર્મ બને છે। અને એ એકાંતિક ધર્મના ધારક સત્પુરુષ એ જેમ જેટલું રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય, એ પ્રમાણે ભગવાનના પ્રતાપે કરીને પણ અનંત ઐશ્વર્ય અને સત્પુરુષ પણ આ પામે છે। એ વાત સાંભળ્યા પછી એવા જ સાધુ એ કેવા હોય એની પદવી અંગેની વાતો આપણે કાલે બધી સાંભળતા હતા કે સાધુની પદવી અતિ મોટી છે। તો જુદી જુદી બધી પદવીઓ છે દુનિયામાં, ગમે એટલી બધી ડિગ્રીઓ, બધી નાશવંત છે। એ સાધુની પદવી છે એ અવિચળ છે, અને એ પદવી મેળવવાની નથી હોતી, એ તો ગુણો કેળવાય એટલે ઓટોમેટિક આવી જાય। અને પછી આપણે જોયું કે એવા સાધુ કેવા હોય, તો એના લક્ષણો ગઈકાલે આપણે ખૂબ સાંભળ્યા, બધા કીર્તનોમાં જે પરમહંસોએ મૂકેલા છે એ બધા। તો એવા લક્ષણવંતા સાધુ એ આ આદર્શ સાધુ કહેવાય। એની કાલ આપણે બધી વાતો ચાલતી હતી, એટલે આપણે જોયું કે શ્રીજી મહારાજે પણ સાધુનું લક્ષણ જુદી રીતે પ્રથમના 44ના વચનામૃતમાં આપણને વર્ણવી આપ્યું કે જ્યાં સુધી વર્ણ અને આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી। માટે દેહને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરી પોતાના આત્માને બ્રહ્મરૂપ માની અને સર્વ વ્યાસનાનો ત્યાગ કરી સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાને ભજે છે તે સાધુ કહેવાય છે। આ મહારાજે આવી સાધુની વ્યાખ્યા કરી, કપડાથી ઉપર જતી રહી વાતા। અને પછી કહ્યું કે અને એવું સાધુપણું આવ્યું ત્યારે એને પુરુષોત્તમ નારાયણને કાંઈ છેટું રહેતું નથી। એવા આદર્શ સાધુ તો પ્રમુખ સ્વામી મહારાજ છે। જેમ આપણે જોઈએ કે MBBS થયેલો પણ ડૉક્ટર કહેવાય, FRCS થયેલો પણ ડૉક્ટર કહેવાય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરવાવાળો અહીં યાકૂબ છે એ પણ ડૉક્ટર કહેવાય, અને અમારા ઇન્ડિયાની અંદર કમ્પાઉન્ડરને પણ અમે તો ડૉક્ટર કહીએ છીએ। એટલે આ બધાએ ડૉક્ટર કહેવાય, પણ ડૉક્ટરમાં ફરક થયો કે નહીં? એટલે એવી રીતે આપણે બધાએ સાધુ તો છીએ, આ બધા અમે બધાએ સાધુ છીએ,
બસ સાધુ સાધુમાં ઘણો ફેર. પ્રમુખ સ્વામી પણ સાધુ લખે, યોગી બાપા પણ સાધુ, જ્ઞાન જીવનદાસ લખતા. તો નામ તો એનું એ જ આવે છે, પણ આ ડૉક્ટરમાં ફરક. એવી રીતે જેને ને પુરુષોત્તમ નારાયણને છેટું નથી, હમણાં કહ્યું, એ સાધુ જુદા છે. એ આખી જાત જ જુદી છે. અને બીજું સર્વે થાય, બધું જ થાય. પ્રવચન કરતા આવડે, કીર્તન કરતા આવડે, કોઠાર ભંડાર બધું કરતા આવડે અમને. પણ કહે છે કે એવું કહે છે ને કે એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. આ ગુરુ છે. સાધુ થવું ને સાધુતા શીખવી, એ શીખવી પડે. એમને એમ ના આવે. સાધુ 1 સેકન્ડ 1 મિનિટમાં બની જવાય, પણ સાધુતા શીખવી એ તો જન્મના જન્મ જતા રહે. એટલે કહે છે કે અને એવો સાધુ તો હું છું. મહારાજ શું કહે છે? એવો સાધુ તો હું છું, જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. આવામાં સમજણ પડી? મહારાજ તો ક્યાં સાધુ હતા, એ તો ભગવાન હતા. પણ એમ કહે છે એવો સાધુ તો હું છું. તેનો અર્થ એવો થયો, એવો સાધુ સહજાનંદ રૂપ છે. દાયા કાકા બોલાવે છે ને, સહજાનંદ રૂપ, નારાયણ સ્વરૂપ. એ બોલે છે આ કે એવો સાધુ હું છું. એટલે એનો મતલબ શું થયો? કે એવો સાધુ સહજાનંદ રૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. જે નિષ્કામ સ્વામીએ કહ્યું કે ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું લટી પલટ્યું આપ, સંત તે સ્વયં હરી. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરી. આપ જ ટળી ગયું. અહંભાવ મમતા બધું ટળી ગયું. હું પણ ગયું. પછી મહારાજને એને છેટું ક્યાં રહ્યું? જેમ કહે છે કે જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથના નેણ, સંત તે સ્વયં હરી. જેના માથામાં ભગવાનનું માથું, જેની આંખમાં ભગવાનની આંખ, કે જેના હૃદયમાં હૃદય હરિતણું, જેના પાવમાં પ્રભુના પાવ, સંત તે સ્વયં હરી. જેના હૃદયમાં ભગવાનનું હૃદય, પગમાં પગ, નાકમાં નાક, જીભમાં જીભ, હું બાકી રહ્યું. બધું આવી ગયું ને. એટલે આ પ્રમાણે આવા જે સંત છે એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. ત્યારે એ આ વાત મહારાજે આપણને સમજાવી. આપ જુઓ કે યોગીજી મહારાજ કે જેને પોતાની જન્મભૂમિ કે વર્ણ આશ્રમનું કશું જ માન નહીં, ધારી શબ્દો કોદાળો બોલેલા નહીં. ધારી શબ્દો બોલે નહીં. કેવું કહેવાય કે એમને એનું કંઈ પડેલી જ નહીં. પ્રમુખ સ્વામી પણ ચાન્સ જેવી વાત જ નહીં. એના વિકાસનો પણ કોઈ રસ નહીં. એનો ઉલટો નિષેધ કરે એવી રીતનું. એક વખત શ્રીજી મહારાજ સારંગપુરમાં હતા અને ત્યાં રંગોત્સવ આપણે બધો થાય છે ને, પેલો ફૂલદોલનો ઉત્સવ. એવો શ્રીજી મહારાજના વખતમાં ફૂલદોલ થયેલો. અને એ વખત શ્રીજી મહારાજે સંસારી સાધુ અને સાચા સાધુની વ્યાખ્યા કરેલી. સાધુની અંદર પણ તમે જુઓ બે ભાવ, એક સંસારી સાધુ અને સાચા સાધુ, એની વ્યાખ્યા શ્રીજી મહારાજે કરેલી. અને એમાં એમ કહે છે કે ઉપરથી ડોળ રાખતા આવડે, ડોળ, એની જગત પૂજા કરે છે. ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ એમ કહે છે ને. ડોળી હોય ને, બહુ હોશિયાર હોય, એક્ટર છે, એક પ્રકારના એક્ટર હોય ડોળી હોય, એટલે જગત એની પૂજા કરે. પ્રપંચી હોય ને એની સાધુતા બહુ દેખાય. પ્રપંચી હોય ખોટો હોય ને હવે બહુ દેખાય. એ કહે છે ને કે આમ સોનું જૂનું, એટલે શું કહેવાય છે કે બધું નકલી હોય ને એનો ચળકાટ વધારે હોઈ જાય. લોકોને રંજન કરવા વાતો બહુ સંઘરી રાખે, વાતો સરસ કરે, પણ સાચા સંત જીવના હિતનું જ અનુસંધાન રાખે છે. આજે બધા સંસારી સાધુ અને સંસારીજનો પોતાની મોટપ જાણે નહીં એવી રીતે વાત કરે, પોતાનો તિરસ્કાર કરે, તેના ઉપર પ્રસન્ન થાય. સંતના દોષ ક્યારેય કહે નહીં. આવો હોય તેની પૂરી સાધુતા કહેવાય. આવા ધનશ્રીના ત્યાગની ઉપર વાતો ગઈ ને. ધનશ્રીનો ત્યાગ બરોબર છે, અત્યંત જરૂરી છે, પણ એની ઉપર આ બધું જોઈએ. નહીંતર એકલા ધનશ્રીના ત્યાગથી સાધુ ના કહેવાય. એ તો ખાલી નિયમ ધર્મવાળો મેં આગળ કહ્યું ને એ કહેવાય. સાધુ તો વાત જ જુદી છે. આમ એનું તો આમ જનની જેવો, આમ એનું કહે છે ને આમ મા જેવો લાગે કે જેની સામે જવાનું મન થાય, જેને આમ આપણી સામે બેસીએ તો અંતરમાં ટાઢું વર્તે. એમ એની સામે બેઠા હોય ને તો અંતરમાં ટાઢું વર્તે. ત્યારે એ સાધુની વ્યાખ્યા કોઈક જુદી છે. એટલા માટે આવા સાધુના આ બધા મહિમાની વાતો મહારાજ કહે છે
જે પોતાની મોટપ માનીને બીજાને જણાવવા ઉપાય કરતો રહે, પોતાની મોટપ પોતે સમજે ને બીજાને પાછો સમજાવવા પ્રયત્ન કરે, અને વળી બીજાની મોટપ દેખીને બાળી મારે, લો બીજાની મોટપ દેખીને બાળી મારે, અને 2-4 સંતોની ઓળખાણ કરી ગ્રુપ બનાવી દે, અને પછી શું કરે કે કપટથી બોલે, બીજાને અપમાન કરે, બીજા જનોને ન્યાય લાગે એવી વાતો બોલે, પણ કપટ જણાવવા દે નહીં. પછી કહે અહીંયા પૂજા પ્રતિષ્ઠા પોતાની અપાર કરાવે અને બીજા સંતોનો અન્યાય દેખાડે, એવા સંસારી સાધુ બુદ્ધિવાન હોવાથી અમારી બધી વાત મુખે શીખી લે. એ પાછો બુદ્ધિવાળો હોય, મહારાજની વચનામૃતોની અદ્ભુત વાતો પાછી કરે અને લોકોને રંજન કરે અને સત્સંગમાં દોષ દેખાડે. તે સુંદર દૂધપાક કરી છાનું ઝેર નાખી જમાડે એના જેવો મને લાગે છે. ઓળખવું બહુ મુશ્કેલ છે ને સાધુને. આપણે તો આપણને રમાડે જમાડે, આપણને બેસાડે, આપણને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી દે, આપણો ઉતારો સારો કરી આપે. આગળ સ્વામી ખરેખર આ સાધુ તો નંબર 1 છે, મારી બધી ખબર રાખે છે. એટલે પણ પછી જોતો ખરો પાછળ શું છે બધું, એ વિચાર પછી આવે નહીં. એટલે એવા સંસારી સાધુની વાત અહીં શ્રીજી મહારાજે કરી કે એનાથી કોઈ દાડો કલ્યાણ થાય જ નહીં. સમજી રાખવું. મહારાજ કંઈ કેવો છે, દૂધમાં ઝેર નાખીને જમાડે એવો લાગે છે મને, પછી એમાં હું પ્રેમ રહે એના માટે. એટલે આ પ્રમાણે એને ઓળખતા આવડવું જોઈએ, નહીં તો મુશ્કેલી બધી ઊભી થઈ જાય. તમે જુઓ યોગીજી મહારાજ જ્યારે 1955ની અંદર આફ્રિકા આવ્યા, એ વખતના અહીં બેઠા હશે બધા, એમને ખબર હશે. એમની ભેગા એક સંત હતા, નામ દેવા માનોની વકીલ સ્વામી. હવે બધાને શું કે જુઓ સંતોએ તો છે ને એક જ ટાઈમ જમવાનું, સવારે ઉકાળા બોકાળા ના હોય. એટલે બિચારા યોગી મહારાજને તો પેલી પેટની તકલીફ, એટલે સવારે થોડો ઉકાળો જ પીતા, એ બંધ કરાવ્યું એને યોગી બાપાને બંધ કરાવ્યું. અને કે આવી રીતે બધું સંતોએ તો વર્તવું જોઈએ આમ તેમ. અને પછી શું થયું કે એક વખત મોમ્બાસામાં સિટી પટેલના ત્યાં સ્વામી હતા, અને કોઈ કરી ભગત, કારણ કે લોકોને વાતો કરીને આમ ખુશ કરી દે, એવી પ્રકારનો આ બધું, ઓહો તમે બહુ મોટા. અને પછી એ કે વકીલ સ્વામી ક્યાં છે? યોગી બાપા કે અંદર પૂજા કરતા હશે, જુઓ તો અંદર ફ્રીજ ખોલીને દૂધ પીતા હતા. પેલાને બહાર ઉતરી ગયો કે આમ તો કહે છે કે અમારે સવારે કંઈ લેવાય નહીં, ના તો દૂધ ઠપકારે છે, અને યોગી બાપાને બંધ કરી દીધું હતું ઉકાળો. તો આવી પ્રકારના પણ આપણે આવા બધા હોય છે, તેને ઓળખવા જોઈએ. અને વળી કહે છે આગળ હરિચરિત્રામૃત સાગરની અંદર સમજવા જેવું, શ્રીજી મહારાજ આ બધા હરિચરિત્રામૃત સાગરના અવતરણો આપું છું કે માણસમાં જેમ ફેર છે ને, એમ સાધુમાં પણ ફેર છે. આપણે બધા કંઈક સાધુ બધા ભગવાનની મૂર્તિ સમજવા બરાબર છે, પગે લાગવા માટે, રસોઈ જમાડવા માટે, પૂજા કરવા માટે, એમાં કોઈ ધોતિયા ઉઢાડવા માટે, એમાં ભેદભાવ નહીં કરવાનો. એને ધોતિયો ઉઢાડો, એને જમાડો, એની કોઈ ના નથી પાડવી. પણ મોક્ષ માગવો હોય, કલ્યાણ જોઈતું હોય, સમાગમ કરવો હોય, અંતરના અવગુણો ટાળવો હોય ને, તો ટકોરો મારી જોવું. પછી બધું ગબડગંડ જેવું ના કરવું, નહીં તો મુશ્કેલી ઊભી થઈ જાય. એટલે માણસમાં ફેર નથી. માણસ તુલસીએ સંસાર મેં ભાત કે લોગ, જુદી જુદી પ્રકારના માણસો છે, સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ. એની માટે આપણે બધું કેવું કરીએ? તો સાધુમાં પણ ઘણો ફેર છે. એ સાધુમાં ફેર, અને આ માટે શ્રીજી મહારાજે આ વાત લખી છે મધ્યના 60ના વચનામૃતની અંદર, કે જે એમ સમજતો હોય કે આપણે તો બધાએ સાધુ સરખા, અને પછી કહે છે કે કેને સારો કહીએ ને કેનો નરસે કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો તેને પણ વિમુખ જાણવો. કે આપણે બધા સાધુ સરખા, કે સંતો જાણજો, સંતો સાધુ માળાના મણકારે, તેમાં કોણ મોટા ને કોણ નાના રે. મણકાના મણકા બધા હરખા જ, માળાના મણકા બધા હરખા એમ. એટલે એમાં નાના મોટા ન કરવું, આવી રીતે કહે. પણ એવું નથી હોતું. સાધુમાં બહુ ફેર હોય છે. શ્રીજી મહારાજના વખતમાં પણ આવા જુદી પ્રકારના સાધુ હતા. 500 પરમહંસો હતા, પણ તમે સમજો કે લોયાના છઠ્ઠામાં બધું કહ્યું છે કે આની સાથે બેસવું, આની સાથે ન બેસવું, આની સાથે નાવા જવું, આની સાથે ન જવું, આની સાથે આસન કરવું, આની સાથે આસન ન કરવું, આનો સમાગમ કરો, આનો સમાગમ. હવે બધા પોતાના સાધુઓની વકલ બતાવેલી ને, સાધુઓ વિચિત્ર હતા, ભયંકર હતા. તો શ્રીજી મહારાજે કંટાળી ગયા એક વખત એ સાધુઓથી. તો પછી એક વળીએ હાઈટને વિદાય કરી દીધેલા ધામમાં. એક વળી એટલે અમારે ત્યાં અમે જ્યારે સાધુ દેહ મૂકે ને ત્યારે એની ઠાઠડીનો યાદ રાખજો, આવી વળી હોય એમ, આવી વળી આ બાંબુ. અને અમારી જે કપડાની જોડી હોય છે ને, પેલા પોટલું જોયું છે ને તમે, એ પોટલાની અંદર જ એનું બોડી મૂકી દેવાનું, અમારી એ બોડી બેગ. અને પછી એ વળીની અંદર પેલી હોય ને અમારા પેલા બે, એ આમ ભરાઈ દેવાના, અને 2 સાધુ ઉપાડીને હળગાઈ આવે, આ બસ. અને પછી અમારે એનો શોક બોક કે 12મું 13મું કશું ના હોય, અને કંઈ એનો બીજું કશું અમારે સાધુને લાગો વળગે નહીં, તર્પણ ફરપણ કશું ના હોય.
સાંજે જમવા બેસી જાય પણ નહીં ધોઈ. એટલે આ પ્રમાણે સાધુ એટલે સાધુ. પછી એનો અર્થ એવો, તો મહારાજે એક જ વળીએ 60 જણને એકને હળગાઈ ના તો બીજો તૈયાર જ હોય, ઉપાડો કે આને હળગાઈ આવો, બીજો ત્રીજા ધામમાં વયો ગયો. મહારાજે 60ને મોકલેલા, કારણ કે આ કે બદલા એવા છે નહીં, જવા દે આમ જ. એટલે આવી રીતે પણ બધું થતું હોય. તો શ્રીજી મહારાજના વખતમાં એક રોળાનંદ હતો. હવે રોળાનંદ છે બધાને રોડ પાડતો, એટલે બધાને હેરાન કરતો, એટલે એનું નામ રોળાનંદ પાડ્યું, બીજું હશે ગમે તે નામ. હવે એક વખત મહારાજ કહ્યું કે આવાને કાઢવો કઈ રીતે, હવે આને જોઈએ. પહેલાં તો આમ કાઢેલા, અને બીજી કળા કરી કે આપણે ગોલીટા દાવ રમવો છે. ગોલીટા એટલે શું, આપણે ગાતડી હોય ને એને આમ 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 કરીએ બધા, આમ આખું કરીને પછી આમ કરીએ એટલે ગોલીટો વળી જાય, પછી આમ એકબીજાને મારવાનું, એક રમત જેવું, એક ફન જેવું. એટલે કે આપણે ગોલીટા દાવ, એટલે બધા પોતાના ગાતડિયા કરી અને પછી આમ બોલ ચડાવી અને બોલ ચડાવે ને પછી ભેગા થઈ જાય, પકડી રાખવા નહીં, અને પછી આમ એકબીજાને મારવાના. એટલે પછી મહારાજે ગોલીટાનો કર્યું, એટલે બધાએ ગોલીટા બનાવ્યા. મહારાજ કે રોળાનંદ તમે બનાવ્યો, લાવો તમારો જોઈએ. તો મહારાજ એનો ગોલીટો જોવે ને તો અંદર પાણા ભરેલા અને બાવળની હુળો ભણેલી. મહારાજ કે ગોળાનંદ આ હું કે એકે પાર ફરી માગે નહીં, ઊભો જ ન થાય. આ તો કે રમત માટે હતું, કે મારી નાખવા માટેનો ગોલીટા દાવ ને. મહારાજે એવું કે આના જેવા સાધુ જો અમારી સેવામાં હોય ને તો અમને કોઈ હેરાન ના કરે, કોઈ વૈરાગી બાવા વાતે. એટલે તો કે આવી જો તમારી સેવામાં, એમાં હું રોળાનંદ કેફમાં આવી ગયો. પણ મહારાજ કહ્યું જો તમે ભગવામાં છો, ભગવાવાળો અમારી સેવામાં ના ચાલે, અમારે તો સફેદ કપડાવાળો જોઈએ. અરે આ ઉતાર્યા ભગવા, તરત ઉતારી દીધા. મહારાજ સુરા ખાચાને કહ્યું એને તગડી મૂકાવે, ગાડી મૂક્યો. એટલે આવા રોળાનંદ હોય, ગોતિતાનંદ હોય, નિર્વિકલ્પાનંદ હોય, વિશ્વ સ્વરૂપાનંદ હોય. એક વિશ્વ સ્વરૂપાનંદ છે ને એ શું કરે, ખાય બહુ, ખૂબ ખાય અને લક્ષ્મીવાડીમાં આળોટે. બધા કે સ્વામી કેમ આળોટો છે? કે તમારા જેવા થોડા દેહાભિમાની છીએ, થોડું ખાઈએ અને શરીરને હલકું ફૂલ રાખીને ફરીએ, ખૂબ ખવડાવીએ, દુઃખ દઈએ, જો હેરાન કરીએ છીએ શરીરને, આવી રીતે રહેવાય. ઓ તરે નવું એણે કાઢ્યું. પછી માળા છે ને મોટી રાખે, માળા આપણા હોપારી જેવા મણકાની. એ કે આ હું કે એક હબોડી હોય ને તો બીજી માગે નહીં. ઓ તારે ફેરવવાની છે કે હબોડવાની છે? તારે આ ટાઈપના બધા ભેગા થયા હોય, સાધુ સાધુમાં ઘણો ફેર છે. આ શ્રીજી મહારાજના પરમહંસની વાત કરું છું, આ બધા માળાના મણકા. ત્યારે આવી પ્રકારના વિચિત્ર હોય, એટલે એ સમજવું. એક વખતે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે વ્યવહારેણ સાધુ, આ વિદુર નીતિની અંદરનું વાક્ય છે, વ્યવહારેણ સાધુ, કે વ્યવહારથી સાધુ ઓળખાય. એકબીજાનો વ્યવહાર પડે ને તો જ ખબર પડે, બાકી એમને ખબર પડે નહીં. હવે અભયસિંહ બાપુ લોધિકાના, અરે ગણોદના, અને ગુણાતીતાનંદ સ્વામીના પાકા શિષ્ય હતા. અને ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષરનો અવતાર સમજતા. આ બધું અમુક સાધુઓને આ ગમે નહીં. પછી એવું હોય, સાધુ સાધુમાં એવું હોય. અને પછી એક વખત એક મંડળ ગણોદ આવ્યું, 15-20 સાધુઓનું. બાપુ રાજી થયા. અને પછી એ વખતે આ સ્વામી બાપુ પેલી કથા વાર્તા કરી કે બાપુ સાધુ સાધુ બધા એક માળાના મણકા સમજવા, નાના મોટા ન કરવા. એમને એમ કે ગુણાતીતાનંદ સ્વામી તમે અક્ષર કહો છો એવું ન કહેવું, બધા હરખા સમજવા. આમ ભાવાર્થ એવો. બાપુ તો સમજી ગયા ને હોશિયાર એટલે. અને પછી બાપુએ સરસ મજાની રસોઈ જમાડી, અને જમણ્યા પછી પૂજન થાય, પૂજિતા ભોજન પછી પૂજન થાય. એટલે લાઈનમાં બધા બેઠા. તો બાપુ તમે સોનાનો થાળ ને બધું સામગ્રી, કંકુ ને અબીલ ને ગુલાલ ને ચંદન ને બધું લઈને આવ્યા. અને બીજા એમનો માણસે પકડ્યું હતું, એમના પસાયતો હોય ને એણે. અને પછી આવો નાનો સાધુ બેઠો હતો ને ગાવડો છલ્લો, ત્યાં ગયા. સદગુરુ આગળ હતા. અને પછી ત્યાં શરૂ કર્યું, શ્રી વાસુદેવ વિમલામૃત ધામ, ચંદન અર્ચા કરીને હાર પહેરાવવાનું. ત્યારે બીજા કે બાપુ સદગુરુ સંતો આગળ છે, એની પહેલી શરૂઆત કરવી જોઈએ, પછી આમ લાઈનમાં આવાય. આ તમે અહીંથી ક્યાં શરૂ કર્યું? કે હમણાં કથા ન થઈ આપણે કે સંત માળાના મણકા કોણ નાના ને મોટા, અહીંથી કરો કે અહીંથી કરો, શું ફરક પડે છે? એમ કરીને કહ્યું, જુઓ સ્વામી, આ તો તમે કપડાં પહેર્યા ને એટલે મેં તમને જમાડ્યા, બાકી ક્યાં ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષર બ્રહ્મ, ક્યાં તમે? આમ બાપુ કેફમાં બોલ્યા. પહેલાં બિચારા શરમાઈ ગયા કે બાપુનું પાકી નિષ્ઠા છે. આમ આપણને આ જવાબ આપી દીધો. તો આવી પ્રકારે આવા બધા સમજણવાળા હતા. એટલે જોવા જોઈએ સાધુ કેવા છે. એટલે સાચા સંતના અંગ એ ધાણ રે, જોઈ લેવા જીવડીએ. પછી કે છે એને જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીએ ઘડીએ. જેનાથી કલ્યાણ મળ્યું હોય ને એને ઘડી ઘડી જોવા, એ કેવા છે. એમને નહીં કે ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો, ઉઠે બેસે બોલે કળાશે રે,
પાસે વસતા એ નરનો હશે હાર દહૈયા કેરું રે વણ કહે પણ વર્તાશે જેમ જેમ છુપાડશે ગણેરું રે તેમ તેમ છતું થાશે ખાય ખૂણે લસણ લકી રે ગંધ કરે છુપાવાનું કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે જેમ છે તેમ જણાવવાનું ગમે એવું તમે ડોળ કરો બધું કરો છુપાવાનું પણ પછી જેવું છે એવું જણાઈ જાય જેમ યોગી બાપા કહેતા ને કુકડદમની વાત કે એક શિયાળીઓ હતો અને હળી ગયેલો આ પેલા શું કહેવાય કંદોઈની દુકાનમાં અને બધું ખાઈ લે એટલે કંદોઈ હવે કે આવે તાર પાર પાડું તેણે આ રાતે જાગતો બેઠો અને પછી પેલો શિયાળીઓ બેઠો ને મારી પાટ્યો અને પેલાને બેભાન કરી દીધો એટલે આ પ્રમાણે પેલો કંદોએ તો વાણ્યો તો સમજ્યો કે આ મરી ગયો અને નાત માજન ભેગું થશે વાણિયાઓનું અને મને દંડ કરશે એટલે અને પેલાને થઈ કે આને દંડ કરાવું ભલે શિયાળને પણ થયું મરવાના પેલું રીતો પડ્યું અને ત્યાં તો સવારે છે ને બધા જોયું શિયાળો મરી ગયો ત્યાં એક ભાઈ આવ્યો કે શિયાળના કાન મારે જરૂર છે કે લઈ જવાનું મરેલું જ છે તો એ પેલો શિયાળીઓ બોલ્યો નહીં હું આ કે કાન લઈ ગયો પછી એક જણ કે પૂંછડું લઈ ગયો તો એ લઈ લીધું અને પછી તો છે ને આ પ્રમાણે કોઈ કંઈક મારે છે ને એના દાંત જોઈએ છે કોઈક બીજો આવ્યો કે મરી ગયો છે તો કોઈ આવ્યો છે કોઈ ચમારેવો દાંત જશે પછી હું ખાઈશ કઈ રીતે એટલે તો ભાગ્યો ઊભો થઈ ને પેલું શિયાળીઓ અને પછી એક રંગરેજ હતો ને રંગવાળો એના કુંડામાં પડી ગયો કોણ જાણે અને પછી નીકળ્યો એટલે આખો ચટાપટાવાળો બની ગયો આખું બદલાઈ ગયો પાક્કો કલર લાગી ગયો અને જંગલમાં ગયો બધા કે આ કાન નહીં પૂંછડું નહીં ને ચટાપટા કે શું આ કયું હશે કે હું કુકડદમ કે કુકડદમ શું કે હું જંગલનો રાજા પણ અત્યારે કે ફોરેન ગયો હમણાં આવ્યો છું ત્યાં આઈ વોઝ બોર્ન ધેર અને હવે મને ખબર પડી કે મારું માદરે વતન આ છે એટલે સિંહના બધાએ વિચારોમાં પડી ગયા હલો આપણે આમ રાજા અત્યારે તો આપણે છીએ પણ આપણને ખબર નહીં કે આપણા પહેલાંનો કોઈક રાજા હોય ને અત્યારે આવ્યો પાછો ઘણા વખત પછી એટલે એ તો બધા માન આપવા માંડ્યા અને બધા સેવામાં એ કે ચલો બધા મારી સેવામાં રહો એમ કરીને બેસે સિંહાસનમાં અને કે મારી ચોકીની અંદર છે ને બધા એ બધાએ કહ્યું ભાઈ જુઓ અમે જૂના સિંહના વાઘ બધા કે ને અમે ઓરિજિનલ જૂના રાજાઓ છે તો તમારી હજુર ચોકી અમને આપો એટલે તમારી નજીકમાં અમે રહીએ એટલે સિંહના વાઘ છે ને બધા નજીક પહેલાં શિયાળિયા નજીક રાખેલા એ કે શિયાળિયાને અમે રાખો એટલે પછી શિયાળિયા લારી કરતા તેની ભેગી ભેગી લારી કરતો હતો એ પણ પહેલાં એ કહ્યું કે ભાઈ આવું કેવું આપણે જૂના રાજાઓને આપણને તો બાજુમાં રાખવા જોઈએ ને આ શિયાળિયાને રાખે એટલે બોલાય નહીં એટલે રાખ્યા અને શિયાળિયાને દૂર કાઢ્યા અને પછી શિયાળો આવ્યો ને શિયાળો તમને બધાની તો ખબર નહીં હોય મને ખબર નથી આ તો હું ખાલી કથા જ કરું કે શિયાળિયા લારી કરે શિયાળિયા છે ને એવું કંઈક બોલે બહુ ઠંડી પડે એટલે દૂર દૂર શિયાળિયા બોલતા હતા ને એટલે આને ચટપટી થઈ પેલી ટેવ ખરી ને કુકડદમને એટલે કુકડદમના ત્યાં પેલા સિંહ પૂછે સાહેબ કે પેટમાં દુખાય ના ઓલ રાઈટ નો પ્રોબ્લેમ કંઈ પ્રોબ્લેમ હોય તો હું કંઈ કરું કે ના પણ પેલા જેમ બોલે ને પછી રહેવાયું નહીં ને થઈ ગયું અરે હાળો શિયાળિયો લાગે મારી નાખ્યો એવી રીતે છે ને ખબર પડી જાય ગમે એટલો અમે ડોળ કરીએ ને ખાવામાં ખબર પડે પીવામાં ખબર પડે કોઈની આરે જેમ તેમ બોલી નાખીએ હરિભક્તો આરે અમે ઝઘડો કરી નાખીએ તો અમારી સાધુતાનો ખ્યાલ આવી જાય ભાષામાં મારે ભૂલો થાય છે હું તમને વાતો કરું પણ મારે બહુ વખત આ 33 વર્ષથી પ્રમુખ સ્વામી સાથે ફરું છું તો હરિભક્તો સાથે 5, 10, 15, 25 વખત તો મારે થયું હશે મને પછી મને બહુ પસ્તાવો થાય માફી માગીએ એની મહારાજને પ્રાર્થના કરીએ ઉપવાસ કરીએ બધું કરીએ પણ હવે એ વખત તો ભૂલ થઈ ગઈ થઈ જ ગઈ એટલે સંતો હરિભક્તો સાથે બોલવામાં ભૂલ થઈ જાય અપમાન થઈ જાય આપણે સમજીએ કે ભાઈ અમારી કોઈ દુકાન નથી અમારું કંઈ નથી હરિભક્તો ઉપર તો અમે પરોપ જીવીએ છીએ તમારા ઉપર તો અમે જીવીએ છીએ છતાં કોણ જાણે એમ અધિકાર હોય એ રીતે ખખડાવવાનું થઈ જાય એ બહુ મહા મોટો અપરાધ થાય એટલે એવી ભૂલો થઈ જાય પછી કેમ ખાવામાં ખબર પડી જાય કે એનું ખબર પડી જાય હોશિયાર હોય છે માણસો બધા એની આંખ ઉપરથી ખબર પડી જાય સાધુતા તો કે સાધુતા તો આંખમાં ઓળખાય આંખ ચકળા વકળ થતી હોય ખબર પડે કે ભાઈ કપડાં જ છે ખાલી આગળ લાંબુ નથી એટલે ખબર પડી જઈ જોઈએ એટલે ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો જેમ પેલો ગધેડો એને સિંહનું ચામડું પહેર્યું હોય તો કંઈક સિંહ થઈ જાય ગધેડો જ હોય હતો સિંહનું જ ચામડું પહેર્યું છે એમ એવી રીતે આ ભગવા પહેર્યા એટલે કંઈ સાધુ થઈ જવાતું નથી બહુ અઘરું છે એટલા માટે હરિચરિત્રામૃત સાગરની અંદર કહ્યું સાધુની પદવી કે સાધુતા ગુણ સબસે હૈ ભારી હમ દેખે સબ ગુણ શુભ ગુણ ધારી સાધુતા में सब गुण आवे इनसे को बाहर न कहावे साधुता पद सम नहीं को साधुता गुण आवन काजा तप करत कई मुनि राजा આ હિન્દીમાં છે પણ ભાવાર્થ આટલો છે કે અમે બધું વિચારીને જોયું કે સાધુતા જેવો કોઈ ગુણ નથી અને સાધુતા આવવા માટે મોટા મોટા મુનિરાજો પણ પ્રયત્ન કરે છે
પણ આવતું નથી. આ ઉપરથી આપણને ખબર પડી કે સાધુ એ પદવી નથી પરંતુ જીવનભરની જીવન પ્રણાલી છે. એટલે ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. આખું એક જીવન છે સાધુ બનવું એટલે આવું જીવન બનાવવું. હવે આવા સાધુને ધનની ઈચ્છા ના હોય, કીર્તિની ઈચ્છા ના હોય, પોતાનો દેહ ભાવ પણ હોય નહીં. આવો જે સાધુ હોય ને એને પોતાની કીર્તિની ઈચ્છા ના હોય, તમારી કોઈ સન્માન કરે મારું કે આમ બોલે નામ એને ના પડી હોય, પછી એને ધન્ય ન પડી હોય અને એને પોતાનો દેહ ભાવ પણ હોય નહીં. બહુ વખત પહેલાં ઈસવીસન પૂર્વે લગભગ 300માં વિશ્વ વિજય કરવા માટે સિકંદર નીકળેલો મેસેડોનિયાથી. એરિસ્ટોટલને શરૂઆતમાં ગુરુ કરેલો, પછી તો એને કાઢી મૂકેલો. પણ એ એરિસ્ટોટલે એને કહ્યું હતું કે હિન્દુસ્તાન જાય છે તો કોઈ સાચા સંતોનો સમાગમ કરજે. હોય છે ત્યાં સંતો એવા. એને એ વખત જેવું તેવું સાંભળેલું અને નીકળી ગયેલો. અને પછી દેશો લેતો લેતો ભારત આવ્યો અને પંજાબમાં પોરસ સાથે યુદ્ધ થયું. અને પોરસના યુદ્ધમાં પોરસ હાર્યો, પણ એ ખરેખર આમ સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળો હતો. જોયું કે આ પોરસ છે ને ભયંકર છે, આમ હું એને જીત્યો છું પણ એ કોઈક જુદી જ વ્યક્તિ છે. અને આવા હિન્દુસ્તાનમાં જો રાજાઓ હોય ને તો મને બહુ અઘરું પડશે. એટલે કે હવે મારે હિન્દુસ્તાનમાં આગળ જવું નથી, એ પાછું જવું છે. અને એ વખતે પાછો જવાનો વિચાર કરે છે. એ વખતે એને એરિસ્ટોટલના એ વચનો યાદ આવી ગયા કે હિન્દુસ્તાનમાં કોઈ સાચા સંતોનો સમાગમ કરજે. એટલે એણે એ સમયની અંદર ઓનેસિક્રિટીસ નામનો એક સરદાર હતો, એને કહ્યું પેલા શોધને કોઈ આજુબાજુ હોય તો. તે વખતે તક્ષશિલા, દિલ્હીમાં જોઈ તક્ષશિલા તમે લોકોએ, પેલી બોટ રાઇડમાં તક્ષશિલા પાઠશાળા વિદ્યાપીઠ, કે તક્ષશિલા પાઠશાળાની અંદર એક દંડ મહર્ષિ નામના ઋષિ છે. શું નામ છે? એના પ્રિન્સિપાલ છે દંડ મહર્ષિ. સાધુ છે પણ એને બોલતા ના આવડે એટલે દંડામીસ થઈ ગયું. દંડ મહર્ષિનું અપભ્રંશ શું થઈ ગયું? દંડામીસ. તો એ દંડ મહર્ષિ છે એમને આમ ખરેખરા છે તો કે બોલાવી લાવો. એટલે ઓનેસિક્રિટીસ ગયો અને કહ્યું કે સાધુજી ચાલો, અમારા અલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર એ તમને બોલાવે છે. જેમ આપણને કેફ ચડી જાય ને, આપણે પ્રિન્સ ચાર્લ્સના પેલેસમાં જવાનું થાય, એમ કેફ ચડી જાય, ઓ વી આર ઓનર્ડ, એવું થઈ જાય. તો એને મનમાં એમ થઈ જાય. પણ એને તો શું કહ્યું, કંઈ મારે પડી નથી એને મળવાનું. આવું કહેવાય? આટલા બધા ઢમઢમ વાગે છે, પોરસને જીતી ગયેલો આ સિકંદર હજી તો હિન્દુસ્તાનમાં છે ને આ સાધુને કંઈ ખબર નથી લાગતી ને આવી રીતે બોલે છે. એટલે પેલા એવું ભાઈ એ તો ના પાડે છે મળવાની. કે કેવો છે કે પર્ણકુટીમાં રહે છે, ઝૂંપડામાં, કોટેજમાં, એમને સામાન્ય લાગે છે. એ કે આવા ગરીબ હોય ને અભિમાન બહુ હોય, જાય એને કહે છે કે તને શું કહેવાય ઝવેરાતથી મઢી દઈશું, પૈસા સોનું ધન બધું આપી દઈશું. પેલો કે ચાલો ચાલો, તમારું તો ભાગ્ય ખોલી ગયું, ઝવેરાતથી તમારો અહીં બંગલો થઈ જશે મોટો. કે મારે કચરાની કોઈ જરૂર નથી. ઓ મારા તો કચરો ક્યાં છે ચંદુભાઈ, કે મારા કચરાની કોઈ જરૂર નથી. અને પછી તો એણે કહ્યું કે આવું કહે છે તો ખીજાણો. એ કે એને એમ કે હવે તારું માથું કાપી નાખવામાં આવશે. પત્યું હવે તો. એટલે પેલા એવું કહ્યું ચાલો માથું કાપવાની વાત આવી છે, તમારું માથું કાપવાનું છે તો કહી દેજે તારા સિકંદરને કે હિન્દુસ્તાનના સાધુ વગર માથે પણ જીવે છે. આ તો ખવીસ જેવો હશે કોણ વગર માથે જીવામાં. એટલે પેલા એ તો જઈને કહ્યું સાહેબ અલેક્ઝાન્ડર ધ ગ્રેટ પેલો તો વગર માથે જીવવાની વાત કરનારો સાધુ છે. એટલે આને કુતૂહલ થયું શું છે આ, લાવ હું જાઉં. એ સિકંદર ત્યાં ગયો તક્ષશિલામાં, દંડ મહર્ષિને મળ્યો અને એને જોયું કે આ તો કોઈક જુદી જ ટાઈપના છે. એને કહ્યું કે જેને શું કહેવાય કીર્તિની પડી નથી મારી સાથે મુલાકાત થાય, જેને ધનની પડી નથી, અને આ મને સમજાયું નહીં કે વગર માથે જીવવાની. એટલે પગમાં પડી ગયો કે ગુરુદેવ તમે કહો છો ને હું વગર માથે જીવું છું એટલે શું? કે ભાઈ હિન્દુસ્તાનના સાધુઓ બધા આવી રીતે જીવે છે. હિન્દુસ્તાનના સાધુઓ શું, જેને જ્ઞાન છે એવા પ્રજાજનો. પણ એનો અર્થ કે જુઓ અમારી પહેલી સમજણ કઈ છે કે આ દેહ તે હું નહીં. આપણે અત્યાર સુધી કથા કર્યા કરી છે ને કેટલા વખત ચાલ કરે, આ દેહ તે હું નહીં, હું તો આત્મા છું. અને આત્મા કેવો છે? અજર અમર અવિનાશી, ન હન્ય તે હન્ય માને શરીરે. શરીરના મારો પણ આત્મા મળતો નથી. અજો નિત્યો શાશ્વત હોય એમ પુરાણો. એવી રીતનો આ આત્મા છે. એટલે આ અમારું ધડ છે, આ સ્થળ છે ને એની ઉપર માથું ફિટ છે અત્યારે. હા, એટલે અમે જીવતા જ છીએ તો પણ શું અમારી જાતના માનીએ છીએ આ દેહ તે હું તો આત્મા છું, હું તો આત્મા છું. અને કદાચ આ માથું તમે હમણાં કાપી નાખો, બરાબર, એટલે ધડ છૂટું પડી ગયું ને અને માથું જુદું પડી ગયું તો પણ અમે શું માનીએ છીએ? આત્મા. કારણ કે દેહને તમે માર્યો, આત્મા તો મરતો નથી ને. એટલે અમે વગર માથે પણ જીવીએ છીએ. સમજણ પડી? વગર માથે પણ જીવીએ છીએ કારણ કે અમે આત્મારૂપ માનીએ. દેહરૂપ માનીએ તો મરી ગયા લાગે ને. આપણે દેહરૂપ માનીએ તો મરી ગયા, આત્મારૂપ માનીએ તો મરવા જવાનું ક્યાં ગયું?
ગજબ કહેવાય. એને થયું કે ખરેખર ઇન્ડિયા ઇઝ ગ્રેટ. મારું નામ છે ધ સિકંદર ધ ગ્રેટ, પણ ભારત ગ્રેટ છે. અને એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. અહીં તો કે આવું એને ખ્યાલ આવી ગયો. અને એ આ કે હું તો સમ્રાટ છું, પણ આ તો સાધુ સમ્રાટ છે. કોણ છે? સાધુ સમ્રાટ. તો આ પ્રમાણે આપણે આ શીખવાનું છે, આ જોવાનું છે કે આવા સાધુ સમ્રાટ પ્રમુખ સ્વામી આપણને એના જેવા થવાનું. આપણે કપડાં પહેરવાનું મેં કહ્યું ને તો ઠીક છે, એ આશ્રમ છે, પણ બાકીના ગુણો તો મેળવવાના જ છે ને તમારા ને અમારા બધાએ. વિવેકાનંદ સ્વામીના એક શિષ્ય હતા વિશુદ્ધાનંદ સ્વામી. એમણે એક વખત વિવેકાનંદ સ્વામીને પૂછ્યું કે રામકૃષ્ણ પરમહંસનો સંદેશો વિશ્વમાં કઈ રીતે આપણે પ્રસરાવવો, કયું મીડિયા? ત્યારે મેં કોઈ મીડિયાની જરૂર નથી, પણ એક જ કે રામકૃષ્ણ દેવે આપણને જે ઉપદેશ આપેલો છે એ પ્રમાણે જીવન નિર્માણ કરો અને સમાજ સામે ઊભા રહેશો ને, સત્સંગ થઈ જશે, એનો સંદેશો પ્રસરી જશે. શ્રીજી મહારાજે પરમહંસોને આ જ વાત જુદા શબ્દોમાં કહી કે હે પરમહંસો, તમારું વર્તન વાતો કરશે. તમને બોલતા નહીં આવડતું હોય તો વાંધો નહીં, પણ તમારું વર્તન વાતો કરશે. અને ખરેખર આ શ્રીજી મહારાજના પરમહંસો આ વર્તનરૂપી મિલકત લઈને ફરતા હતા. પંચે વર્તે પુરાશુરા. અને ગુજરાતની ધરતી ઉપર ફરતા હતા. નિષ્કાંત સ્વામી કહ્યું કે ગુર્જર ધર્મા સંત ફરતા કરતા હરિની વાર્તા, પંચે વ્રતે પુરાશુરા હરિને સંભારતા. 76મું પ્રકરણ છે ભક્ત ચિંતામણીનું કે સંતો ગુર્જર ધર્મમાં સત્સંગ કરાવતા, એટલે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં કયા માધ્યમો લઈને? પંચે વ્રતે પુરાશુરા, 5 વ્રત નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન, નિસ્નેહ, અને વળી પાછા હરિને સંભાળતા, ભગવાનની ભક્તિ કરતા. ત્યારે આવા પંચવ્રતધારી સંતો ઘરે ઘરે, ખેતરે ખેતરે, કુંભારને ચાકડે, લુહારની કોઢે બધે ફરીને લોકોને એમના જ વ્યવસાયની ભાષાની અંદર એ બધાને આ સમજાવતા, પંચવ્રતમાં ધરાવતા, ભગવાનનો આશરો કરાવતા. ધરમપુરના મહારાણી એને સત્સંગ કઈ રીતે થયો કે પરમ ચૈતન્યાનંદ સ્વામી એમના રાજ્યમાં ગયેલા અને ત્યાં ઉતરેલા હનુમાનજીના મંદિરમાં. રાણી રોજ સાંજે જે કોઈ સંત આવે એનો ચરણ સ્પર્શ કરવા આવે. એક મશાલવાળો સેવક આગળ ચાલે અને એ વખતે આ બધા સાધુઓ પગ લાંબા કરીને બેઠા, એટલે પગે લાગે. અને એમાં આમનો વારો આવવાનું થયું એટલે એમને જોયું કહો તો રાણી બધાને પગે લાગે છે. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી ઊંધા ફરી ગયા. એટલે પેલા સેવકે કહ્યું કે સાધુરામ, રાણી આવે છે ને તમે કેમ ઊંધા ફરી ગયા? કે હું સ્વામિનારાયણનો સાધુ છું, બૈરાને જોતો નથી, ચરણ સ્પર્શ કરવા દેતો નથી. રાણીએ દૂરથી સાંભળ્યું. આ વાત કોઈક નવી, આ વાત મેં કોઈ દાડો હજી જિંદગીમાં સાંભળી નથી. એને કોઈ એક સાધુને આપણા દરબારમાં લાવજો. અને ત્યાં પછી આગળ પડદો રાખી અને બધા દરબારીઓને એના કુવાને બેસાડીને મહારાજ સ્વામિનારાયણની વાતો સાંભળી છે. કોણ છે સ્વામિનારાયણ કે જેના સાધુ આવા ધર્મો આજની તારીખે આ પૃથ્વી પર પાળે છે? પ્રસન્ન થઈ ગઈ રાણી. અને પછી તો એને સત્સંગ થયો. એ કથા આપણે બધી કુશળ કુંવરબાના આખ્યાનમાં સાંભળીએ છીએ. કપડવંજની અંદર સુખાનંદ સ્વામી ગયેલા અને બ્રાહ્મણોની 84 જમતી હતી. અને એ વખતે શરૂઆત થવાની હતી ને ત્યાં સાધુ જોયા, એટલે કે તમને જમાડો પહેલું. એમને જમાડ્યા, અપુષણમાં ભાત અને કઢી આપી. અને જ્યારે કઢી તુરિયાની હાવ કડવી, પણ એ તો ખાઈ ગયા, ફરી આપ્યું, ખાઈ ગયા. અને પછી દાંત હર હર મહાદેવ હર કરીને શરૂ કર્યું બ્રાહ્મણોએ. અને જાક તુરી પેલું અપુષણ ખાય ને લોકો, પેલું અપુષણ કરે ભાતનું, એટલે રોડ ક્લિયર થાય, પછી લાડવા ચાલે, એટલે એપિટાઇઝર. અને એમ થયું કહો, ઓ બાપા આટલી બધી કડવી કઢી? અને બધા જેમ તેમ બોલવા માંડ્યા. કોકે કોઈ પેલા સાધુને પૂછો ને, એ કે મહારાજ તમે ખાઈ ગયા ને બોલ્યા નહીં? તો હું તો સ્વામિનારાયણનો સાધુ છું, અમારે તો જે આવે ખાઈ લેવાનું, બોલવાનું નહીં. કે કોણ છે સ્વામિનારાયણ? કે ગઢડે છે. બધા બ્રાહ્મણો ગઢડે ગયા, શ્રીજી મહારાજને આશ્રિત થયા. બીજા બ્રાહ્મણોએ પૂછ્યું કે તમે સ્વામિનારાયણના સત્સંગી થયા, શું શાસ્ત્રાર્થ કર્યો? સ્વામિનારાયણ સંપ્રદાય તો નવો છે અને કેવી રીતે તમે બ્રાહ્મણ થઈને એમાં ગરી ગયા? તમને કયો શાસ્ત્રાર્થ, કઈ રીતે સત્સંગ થયો? કે અમને કઢીનો સત્સંગ થયેલો. વર્તન વાતો કરે. શરૂઆતમાં કોઈ પણ સત્સંગમાં આવે છે ને સંતોના વર્તમાનમાં જોઈને, અને તમે જ પહેલે ધડા કે અવતારોના અવતારને પૂર્ણ પુરુષોત્તમમાં કોઈને રસ ના પડે. પછી અંદર આવતો જાય, કથા વાર્તા સાંભળતો જાય, પછી નિષ્ઠા એને બેસતી જાય. એટલે પહેલી એન્ટ્રી શેનાથી છે? વર્તનથી. એટલા માટે આ વર્તન બરોબર જોઈએ. એટલા માટે હરિલીલામાં કહ્યું કે સદ્ધર્મવાળા શુભ સંત હોય સંત, એનાથી સત્સંગ વધે અનંત. ભલે ભણેલા કે ન ભણેલ હોય, તેના થકી થાય સમાસ તોય. જો વાર્તા કાંઈ નહીં કરાશે, કથા આવડતી ન હોય તો વાંધો નથી, વૃત્તાંત જોઈ જન શિષ્ય થાશે. સેના વડે રાય જીતે દિગંત, સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત.
રાજા છે ને સેનાથી લોકોને જીતે, એટલે એના લશ્કરથી, પણ સંત છે ને એના સદ્ધર્મથી આખા વિશ્વની અંદર ડંકો મારે છે. તો શ્રીહરિની સાધુતા સંપન્ન જે સંત માળાના સુમેરુ, એમની માળાના મણકાના સુમેરુ એ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી હતા. એક વખતે જામનગર પધારેલા. જામનગર છોટી કાશી કહેવાય, વિદ્વાનો બહુ જ રહેતા. અને સ્વામી બજારમાંથી નીકળ્યા, સ્વામિનારાયણ ધૂન કરતા. એમની સાથે એમનું મંડળ હતું સાધુઓનું. અને પછી એ ઉતારે પહોંચ્યા ત્યારે એક હરિભક્તે વાત કરી કે સ્વામી આજે બજારમાં બાઈઓ વાત કરતી હતી. કે શું કરતી હતી વાતો વળી? કે આ જે છે ને આ સાધુઓ પસાર થાય છે ને એ ભગવાનના સાધુ છે, આપણા નથી હો. કારણ કે જો આપણા હોય ને તો આપણે સામું જુએ ને, પણ આપણી સામું જોતા નથી, એટલે ભગવાનના સાધુ. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સંતોને કહ્યું, સંતો જામનગરની સભા જીતાઈ ગઈ, જામનગરની શાસ્ત્રાર્થની સભા આપણે જીતી ગયા, ગામમાં ડંકો વાગી ગયો ને. આપણું વર્તન જોઈને, કશી કથા વાર્તા નહોતી થઈ, પણ નીચું જોઈને સ્વામિનારાયણ કરતા ચાલતા હતા ને એમાં સત્સંગ થઈ ગયો. તમે જુઓ, આ વાત તો તમે જાણો છો કે શેત્રુંજી નદી છે કાઠિયાવાડમાં, એની બે બાજુ બે ગામ છે, એક શેઢાળા અને આ બાજુ જૂના સાવર ગામ છે શેત્રુંજી નદી કાંઠે. તો એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીના મંડળમાં ફરતા હતા અને એ ફરતા ફરતા એ ગામમાં આવ્યા. હવે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી જ્યારે સાધુ થયા ને ત્યારે સૌથી પહેલાં મુક્તાનંદ સ્વામીના મંડળમાં હતા. અને એ વખતે મુક્તાનંદ સ્વામી જતલપુરમાં આવ્યા અને પછી નીચે સૂઈ ગયેલા વેકરામાં, પેલા ધાબુ ઉખડી ગયેલું ત્યાં જતલપુરના મોલમાં. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ સૂતા પણ જરા કરડવા માંડ્યું. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું, જરા તમે પાથરો, બીજું તમે નવા છો. એ કે તમે નથી પાથરતા? કે મહારાજની આજ્ઞા નથી. કે મારે નથી પાથરો, ટેવ પડી જશે. જો સાધુતાનું દર્શન પહેલાંથી થઈ ગયું. અને પછી એ ધીરે ધીરે એ બીજું મંડળ એમનું આવ્યું. એ પછી આવ્યા બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં. જો એમના મંડળો બહુ બદલાયેલા. અને બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં આવ્યા અને પછી ફરીથી મહારાજ કહ્યું, હવે મંડળો બધા જુદા જુદા કરો. તો બધા જુદા જુદા મંડળોમાં બેઠા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી છે ને આત્માનંદ સ્વામીના મંડળમાં ગોઠવાયેલા. ત્યારે મહારાજ યાદ કરાવ્યું કે ગુણાતીતાનંદ, તમે તો પહેલાં બ્રહ્માનંદમાં હતા અને આત્માનંદમાં આવી ગયા. તો ખોટું બોલ્યા. એ શું ખોટું બોલ્યા? કે આત્માનંદ સ્વામી ગરડા સાધુ છે ને, એમની કોઈ સેવાનો કરનારો નથી ને, એટલે હું આમાં આવી ગયો. પણ શું સાચું શું હતું ખબર છે? સાચું કે બ્રહ્માનંદ સ્વામી રાજાધિરાજ, ખાવા પીવાના પદાર્થો બહુ આવે, એટલે શિષ્યો બધા એની પાસે છૂટાછૂટ કરતા જ, તો એમાં આપણું કંઈ ઠેકાણું પડે નહીં. અને આત્માનંદ સ્વામી કેવા હતા? ગરડા તો ખરા, પણ બહુ કડક, બહુ ટોક 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 કરે, ભયંકર ટોકે. એટલે પછી એની ભેગો કોઈ રહે જ નહીં. સેવ કરે. તો ગુણાતીતાનંદ સ્વામી એમની ભેગા રહ્યા. જો સારું ખાવાનું મળતું તે મંડળ છોડી આ બધું જેવું તેવું ચલાવીને અલારા, ઘી પણ નો છાંટોય ન લેવા આત્માનંદ સ્વામી એના મંડળમાં ટોકનારાની સાથે રહ્યા. પછી એમનું ત્રીજું મંડળ આવ્યું આ કૃપાનંદ સ્વામીના, આ ચોથું મંડળ કૃપાનંદ સ્વામીના મંડળમાં ફરતા. અને જૂના સાવરમાં કથા વાર્તા કરતા અને બધા ગામજનો ભેગા થયા. એટલે દારૂ નહીં પીવો, અફીણ ન ખાવું, તમાકુ ન ખાવું ને એ બધી બધા નિયમ લેવા માંડ્યા. ત્યાં કોકે જઈને ઉગા ખુમાણને કહ્યું, ત્યાં દરબાર ડેલીએ જઈને કે બાપુ બાપુ સ્વામિનારાયણના મુંડિયા ગામમાં ગયા ને તમે બેઠા બેઠા હોકા પીવો તો શું છે? પણ કે ગામ બગાડે છે, કે શું કરે છે? ચલામો બંધ કરાવે છે, હોકા બંધ કરાવે છે, અને બધું અફીણ બંધ કરાવે, દારૂ બંધ કરાવે. અને પછી તો આપણે તમે અત્યારે જેમ રગત જામી છે ને દરબારમાં, એની જગ્યાએ આપણે ગ્રામસાગર એટલે તંબુરો અને મંજીરા રાખવા પડશે. બધા ગામમાં આવા થઈ જાય તો બાપુ કે ભારે થઈ. અને પછી કંઈ કરવું શું? કે તગડી મૂકીએ એમને. અને પછી તો બધાને કહ્યું કે સાબદા થાવ. હવે સાધુઓને મારવા માટે કહ્યું ગાંડા બાવળની કાંટા હોતી હોળો બધી તૈયાર કરો હો, આને તલવારે ન મરાય, અને તો કાંટેથી જ પતે એવા છે. અને પછી તો બધા તૈયાર થઈ ગયા, રેડિયો બોલતા ત્યાં પહોંચ્યા. અને સાધુઓને જે જુડ્યા બિચારા લોહી લુવાણ થઈ ગયા, પડ્યા હેઠા, કોઈ બેભાન થયા. પછી બાપુ આમ મૂછે તા દઈને વાયા ગયા બધા બગાઢમાં પાછા. અને એક ભરવાડ ત્યાંથી નીકળ્યો, સાધુઓ કણસતા હતા, એને જોઈને બોલ્યો કે હો આવા દરબાર પાપી, એના ઘેર ક્યાંથી દીકરો થાય? દરબારના 60 વર્ષ થઈ ગયેલા, મુગદબારનો કેસ, છતાં સંતોએ પ્રાર્થના કરી કે દરબારના ઘેર દીકરો થાય, સત્સંગી થાય ને આપણી જોડીઓ ત્યાં ટીંગાય. અને 62 સારે એને 60 વર્ષે દીકરો થયો દરબારને. અને એનું નામ જીવણો ખોમાણ. અને જીવણો ખોમાણ 12 વર્ષનો થયો, ફરી પાછું મંડળ ઉતર્યું, આવ્યું એ ગામે નહીં, સામે સેડાળા ગામે ઉતરેલું. અને એને દૂરથી જોયું કે સામે નદીને સામે કાંઠે સંતો આવ્યા છે. બોલાઈ આવ્યો, આવો. હવે કે તારા બાપુ ન પહેવા દે. એ કે હું કહું ને ખોટનો દીકરો છે, ના ન પાડે. અને લઈ ગયા એના ઘેર. અને બાપુ કંઈ ભૂંડું ભાળતા ઓછું, આંખે ઓછું દેખાય ને, એટલે એને કહ્યું આ કોણ આવ્યું જીવણા? એ કે બાપુ આપા સાધુ આવ્યા છે. એ કે લે સાધુ આપણા ત્યાં?
પછી સાધુએ કહ્યું આપા અમને ઓળખો કે મારે સાધુ 12 ગામનું છેટું. એ કે તમે એક વખત મારે લાગે હા કે અમે કે અહીં આવ્યા પાછા કે અમે એ વખત સંકલ્પ કરેલો કે તમારા ઘેર દીકરો આવે પાણું બંધાય અને અમારી જોડીઓ તમારા ત્યાં ટીંગાય. જો આ જીવણો ખોમાણ આવ્યો. બાપુની આંખમાં એ વખતે આંસુ આવી ગયા. કોહો મારો માર ખાઈને મારો વંશ રાખ્યો. એ સત્સંગી થયા અને જીવણો ખોમાણ કેવા પાકા સત્સંગી થયેલા. એકદમ એના દરબારગઢમાં દારૂ માંસ કશું હોય નહીં, બીડી કે તમાકુ ન હોય. અને એકાદશી બધાને ફરજિયાત કરાવે, પણ કાઠિયાવાડમાં રાજગરો ને બાજગરો હરખું કોઈની પાસે ફરાળ હોય નહીં, તો મોદી ખાનામાંથી પછી બધાના માટે મફત ફરાળ હો એકાદશીના દિવસે. કોઈ એમને સારી વસ્તુ ન કહેવાય કે બાપુ બળદ બહુ સારા હો, કે આપણે સારા ન રાખાય, ગઢડે જવા દો. કે બાપુ ગાડું બહુ સારું આવ્યું છે, અરે મોકલી દો ગઢડે. સારી વસ્તુ બોલાય જ નહીં બાપુની સામે, કે બધું ગઢડે વયું જાય. એના આ દર્શન એક હરિભક્તે કરેલા, એ હરિભક્તને મેં પણ જોયેલા જીવણા ખુમાણના. ત્યારે આપણને ખબર પડે કે સાધુતા કેવી ચીજ છે. માર ખાઈને સત્સંગ કરાવે. ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતી ભીરજનૈ ક્ષંતવ્યમ એવ સર્વેશામ ચિંતનીયમ હિતમ જતયે. કોઈ મારે અપમાન કરે, તિરસ્કાર કરે તો સહન કરવું એટલું નહીં, પણ એનું હિત થાય એવું ચિંતન કરવું. માર ખાઈને એને દીકરો આપવો, આ સ્વામિનારાયણીય સાધુતા. એટલે આ સાધુતાને કોઈ પહોંચે નહીં. આપણે કાઠિયાવાડી ભાષામાં બોલે ને એમ યોગી બાપાની ભાષામાં બોલે, કોઈ એને લગે નહીં હો, એને કોઈ પહોંચે નહીં. તો આવી પ્રકારના આ સાધુઓની આ વાતો છે. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે આવા ગુણાતીતાનંદ સ્વામી એ સાધુતાના કસબી હતા. એક વખત માળિયા હાટીનાની અંદર ગુણાતીતાનંદ સ્વામી હતા, ભગતજી હતા. ભગતજીએ કહ્યું કે સ્વામી મને આ લોકના બધા કસબ આવડે. ગુણાતીતા કારણ કે તો દરજી હતા એટલે સીવવાનું તો આવડતું હતું. એક વખતે ગામની અંદર બધા વાળંદ છે ને શું કહેવાય હડતાલ ઉપર ગયા. એટલે પછી કહ્યું કે હવે શું કરવું છે, કે ભાઈ પૈસો વધારે છે ને આપણે અપાય નહીં, કારણ કે 200 સાધુને 200 પૈસા વધી જાય. એટલે કહ્યું કે હવે શું કરવું. એટલે ભગતજીને કહ્યું તું કરીશ તું કે સારું બજારમાંથી સજીવન ફજીવન બધું લઈ આવ્યો. પણ એ વખત તો પેલું પટપટવાળી હતું ને આમ એ બધું. અને પછી તો આમ કરી અને કહ્યું કે એમ કર તું પહેલું મારું કરે, લોકોને વિશ્વાસ આવે કે આ કંઈ છોડી નાખે એવો નથી. એટલે પહેલું એમનું કર્યું, ચકચકાટ ફાઇન કર્યું ને આમાં. એટલે ખુશ થઈ ગયા બધા સાધુઓ કે ભગતજી બધા પછી એની પાસે જ જવા. એટલે બધાએ મુંડન કર્યું. 6 મહિના સુધી મુંડન કર્યું. પછી પેલા વાળંદોન થયું કે આમ તો હળવો આપણો ધંધો બંધ થશે, પછી વાંકા રહીને આવી ગયા બધા. એટલે આ પ્રમાણે મશાલ પણ જાળવી પડે કે વાળંદ મશાલ જાળે, બધું એણે કર્યું. એટલે કહેવાનો અર્થ એને એવા કસબો બધા આવડતા. આ તમે જો ચૂનો કાલાવવાનો, બધા ઘણી પ્રકારના કસબો જાણતા. હવે એ જે છે ને એ જે અજામત કરતા ને એ પ્રસાદીનું આપણી પાસે છે, અમદાવાદમાં આવી ગયું છે. એમના વંશજો પાસે હતું. પછી પેલા તુલસી કાકાએ રઢુમાં લીધું અને અમે વખત ગયા હતા એમની પાસેથી. આપણે બધું અસ્ત્રો, પછી પેલું પટપટિયું અને કાતર અને બધું આપણા પાસે આવ્યું છે પ્રસાદીનું ભગતજીનું. એ તો જુદી વાત છે. પણ પછી એ ભગતજી કહે છે કે મને આ બધા કસબ આવડે છે સ્વામી, પણ મને છે ને સાધુતાનો કસબ શીખવાડો. શું કહે છે? આમ સ્વામી તો આવ્યું એકદમ આમ પેલા થઈ ગયા. આ દરજીનો છોકરો સાધુતાનો કસબ શીખવા માગે છે. અને એ વખત સ્વામીએ કહ્યું કે પ્રાગજી સાધુતાનો કસબ બહુ કઠણ છો. સાધુતાનો કસબ માન અપમાનમાં સમતા વર્તે. જો સાધુતા કેળવ્યું હતું. આ તમારે જેવો ગ્રસ્ત છો, અમારો ભગવાળો નથી. કોઈનો અભાવ ના આવે. પંચ વિષયમાંથી વૃત્તિ પાછી વળીને આત્માકારે થઈ અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં રહે ને એ સાધુતાનો કસબ છે. અમારો કસબ એટલે કલા, આર્ટ ઓફ સાધુતા, આર્ટ ઓફ સાધુ કસબ. એટલે આ તો કેવું કહેવાય. અને જે આવો કસબ જેણે સિદ્ધ કર્યો ને એને ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. એ ભક્ત અનંત જીવોના દોષોને હરીને સૌને ભગવાનમાં જોડે એવો સમર્થ બને છે. અને ખરેખર પ્રાગજી ભગતે સાધુતાનો કસબ શીખી લીધો. 3.5 વર્ષની અંદર કોર્સ પતાવી દીધો. અમને 46 થયા. એટલે આ બહુ અઘરું છે. કોઠારી ગોરધનભાઈ શાસ્ત્રીજી મહારાજ માટે કહેતા કે વડતાલના 2000 ત્યાગીમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જેવો ધનશ્રીનો ત્યાગી મેં કોઈ દાડો જોયો નથી. અને એના વિમુખમાં મને એ ઠરાવમાં સહી કરવાની કહો છો, નહોતી કરી હો. એના વિમુખના ઠરાવમાં શાસ્ત્રીજી મહારાજની સહી નહોતી. લક્ષ્મીપ્રસાદજી સગીર હતા તો એના પાવર ઓફ એટર્ની તરીકે પણ એમણે સહી કરી નહોતી. અને એને લઈને એમના ગામના ઠાસરાના જે મેમ્બરો હતા 11 જણા, એમણે સહી નહોતી કરી. તો આ સાધુતાથી પ્રભાવિત હતા કોઠારી ગોવર્ધનદાસ. એટલા માટે આવી સાધુતા તો યોગીજી મહારાજ પણ આપણે જોયા છે. અને મુક્તાનંદ સ્વામીનું એક પદ યોગીજી મહારાજ બહુ બોલતા. યોગી બાપા કહેતા કે અમને 1000 કીર્તનો મળે છે, એમાં હાજી ભલા સાધુ એ અમારી
માલિકીનું પદ છે. શું કહેતા? અમારી માલિકીનું પદ. કે હાજી ભલા સાધુ હરિ કી સાધ, તન કી ઉપાધિ તજે સોહી સાધુ. मान अपमान में एकता, सुख दुख में समभाव, अहीं को सुख अल्प है नहीं स्वर्ग लुचाव. तन की उपाधि तजे सोही साधु. પછી કહે છે લાલચ લોભ હરામ હૈ, ગ્રહે ન ગાંઠે દામ. નારી નાગિણી સમતજે, રટે નિરંતર રામ. તન કી ઉપાધિ તજે સોહી સાધુ. મઠ ન બાંધે મમતા કરી, શઠ ના કીની ત્યાગ. કબહુ ક્રોધ ન ઉપજે, સો સાચા વૈરાગ. તન કી ઉપાધિ તજે સોહી સાધુ. ત્યાગેતી ખાતમ તમા, રસના ભોગ વિલાસ. મુક્તાનંદ સો સંતકો, સદા રહત હરિપાસ. તન કી ઉપાધિ તજે સોહી સાધુ. હાજી ભલા સાધુ. આ યોગીજી મહારાજ એ ગાતા સાંભળ્યા છે ને, આમ હાલી જઈએ આપણે. જે બોલતા ને એ અંતરમાં બધું ઉતરેલું હતું. એટલે યોગીજી મહારાજની માલિકીનું પદ, આ પદમાં સાધુતાના લક્ષણો ઠાંસીને ભરેલા છે. એટલે એ બધા યોગીજી મહારાજની અંદર એ લક્ષણો આપણને દેખાતા. અને કહેતા કે ત્યાગ શોભા સંતની. એમ કહે છે વેદ પુરાણ. અમારી શોભા શું? આમ સારા કપડાં પહેરવા, આમ ઠટમટથી રહેવું. આ તો ભગવા પહેર્યા એટલું નહીં, પણ એના ત્યાગ શોભા સંતની. અમારી શોભા ત્યાગથી છે. એ વાત કરી તો નિષ્કુળાનંદ સ્વામીની આ પંક્તિ યોગીજી મહારાજ જીવનમાં રસાઈ ગયેલી. શાસ્ત્રી મહારાજ કહેતા કે વ્યાસજીએ જે બધા ગ્રંથો રચ્યા છે ને સાધુતાના લક્ષણના, ગીતા ભાગવત આ તે બધા, એમાં જો કોઈ લક્ષણ લખવાના રહી ગયા હોય એનાથી, એ જોવા હોય તો યોગી બાપાને જોઈ લેવા. આ સાધુતાની મૂર્તિ, સાંગો પાંગ એવી સાધુતાની આ મૂર્તિ કહેવાય. આ કેવું કહેવાય? તમે જુઓ કે એ મંડળમાં રહેલા એક વિજ્ઞાનદાસના મહાભયંકર ઈર્ષાળુ ને ક્રોધી સાધુ, 17 વર્ષ સુધી યોગી બાપા એના મંડળમાં રહેલા. એણે યોગીજી મહારાજ ઉપર ભયંકર ત્રાસ ગુજારી દીધેલો. કમાવી નાખે એવી વાતો ઉપર પણ યોગી મહારાજે પડદો પાડી દીધેલો. કોઈ દિવસ કહેલી જ નહીં. એણે જે કંઈ વાતો મળી છે, જે આપણા ગ્રંથોમાં લખાયેલી, એ તો એના દર્શક એવા જે યાતનાના દર્શક હતા હરિભક્તો, એમણે કંઈક કહીએ છે ને એ વાતો આપણે બધી એકત્રિત કરીને છાપેલી છે. અને યોગી બાપા તો આટલો માર ખાતા હતા, શું કહેતા કે ટોક્યા એટલે વધ્યા. અને એમને મારે તો કે અમે ખસી ન જતા. અમે કેમ બાપા? એમ ગુરુ રાજી થાય ને, એ કંટાળે પછી અમે ખસીએ, પણ અમે ખસીએ નહીં. આ કેવી વાત કહેવાય? સાધુતાની આ પરમ સીમા આ યોગીજી મહારાજ. એના પ્રસંગો તો કેટલાય બધા છે, અત્યારે આપણે કેટલા વર્ણન કરીએ. પણ એમની સાધુતાની પરિચાયક એવી એમની જીવન ભાવનાઓ થોડી વાંચીએ. એમાં એમ કહે છે કે નિષ્કામ વર્તમાન વિના વિદ્યા ભણ્યા હોઈએ, શાસ્ત્ર ભણ્યા હોઈએ તો એ કાંઈ નહીં. વિદ્યા નિષ્ફળ, ત્યાગ નિષ્ફળ. અમે ત્યાગી થયા, વિદ્યા ભણ્યા, બધું કર્યું. આમાં ઘણી અમને ભૂલો રહી જાય છે કે તમારું બધું નિષ્કામ વ્રત ન જેવું સિદ્ધ થયું હોય, ખોટું બધું, ત્યાગ જ ખોટો આખો, ખાલી કપડાં જ પહેર્યા એવું થઈ ગયું. પછી કહે છે કે જે પીસાય તે બધું ભાંગી વાટીને પાણી નાખીને જમવું. ભાંગી નાખવાનું, વાટી નાખવાનું, પછી પાણી નાખવાનું, એવી રીતે જમવાનું. કેવું જમતા યોગીજી મહારાજ! જેમ તમે જુઓ મનુ સુબેદારના ત્યાં બધું ભાંગી વાટીને જમવા બેઠેલા. મનુ સુબેદાર કે હું તમને આમાં સ્વાદ આવે છે. ત્યારે યોગી બાપા બોલેલા કે મહારાજની મૂર્તિનો સ્વાદ. વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે રે લોલ. વાલા એ રસના ચાખણ હાર, છાશ તે નવ પીએ રે લોલ. શું આશે સાધુતા યોગીજી મહારાજની! તમે જુઓ કે આવી પ્રકારના યોગીજી મહારાજ જે દિવસે રસોઈ હોય એ દિવસ ઉપવાસ ખેંચી કાઢતા. આવી પ્રકારના યોગીજી મહારાજ જે હોય એ બધું ભાંગીને ખાઈ નાખવાનું. કડવા તુરિયાની કઢી એમને મુંબઈમાં આવેલી, ખાઈ ગયા, બોલ્યા જ નહીં. કે મહારાજ ના બોલે ને આપણે શું કામ બોલવું? તો આ સાધુતાની પરમ સીમા. વળી કહે છે કે સ્વાદ્યાનો સંગ ન કરવો, સ્વાદ્યાનો સંગ ન કરો. અને એવી રીતનું આ આપણા સંતોની સાધુતા. એક વખત ગોપાળાનંદ સ્વામીનું શરીર સારું નહોતું, તો ગુણાતીતાનંદ સ્વામીએ એમને કહ્યું કે તમારું શરીર બહુ ઢીલું છે, હવે તમે રોટલી ઉપર ઘી ચોપડો. પહેલાં તો કોરું ખાતા, રોટલી ઉપર ઘી ચોપડો એટલે શું તમારે જરા શરીરમાં અમી રહે. ત્યારે બહુ ના પાડી, પણ બહુ આગ્રહ કર્યો એટલે પછી આ ઘી ચોપડવાનું કર્યું. પછી શું બોલ્યા સાંભળો છો? ખબર છે? ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી, ત્યાગ વૈરાગની વાતો હવે તમે કરજો, મારાથી નહીં થાય, કારણ કે હું હવે ઘી ચોપડીને ખાઉં છું. અમે ધમધમાઈ ગયા છે. બોલો કેવા સુરવીર છે! બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. અમને પણ ખબર પડે છે, ખાલી અસવામ નહીં કરતા.
અમને બહુ દુઃખ થાય છે કે બોલીએ એ પ્રમાણે વર્તવું બહુ અઘરું છે અને ટ્રાય કર્યા કરીએ છીએ પણ બહુ ડિફિકલ્ટ પડે છે, બહુ ડિફિકલ્ટ. એક સહારો છે પ્રમુખ સ્વામીનો એટલે ખેંચીએ છીએ, બાકી તો અતિ કઠણમાં કઠણ. એટલે હું ઘણી વખત કહું છું કે આવા સંત ન મળ્યા તો ભૂલમાં ત્યાગી થવાની ભૂલ કરવી નહીં, કારણ કે આપણને એ સુધારશે, એ આપણને આગળ લઈ જશે. વિશ્વાસ છે કે આપણને શુદ્ધ કરશે ગમે ત્યારે ગમે તે વખતે પણ, ભલે 2-4 જન્મ લેવડાવીને પણ શુદ્ધ કરીને ચોખ્ખા કરીને અક્ષરધામમાં લઈ જશે. એટલે આ બળની વાત થાય, બાકી તો બહુ મુશ્કેલ છે. સ્વાયુગ બાપા કહેતા આખો દી મોઢું હલાવાય નહીં, ઘણા તામ પડ્યું હોય ને કે નાખતા જો, એટલે પણ શું છે જોયું નથી કે નાખ્યું નથી, મશીન જેવું આમ અંદર પડી જાય સીધું ફટકતું. એટલે આવી રીતનું યોગીજી મહારાજ કહેતા. પછી કે અમે 40 વર્ષ પીરસ્યું છે, પહેલાં ખાધું નથી, 40 વર્ષ પીરસ્યું છે. મેં કઈ વાત કરી ને કે આપણી થાળી સલામત રાખીએ ને પછી કે પીરસો ખૂટે એવું નથી, પણ તારું તૈયાર જ છે. પછી એવી રીતે નહીં. છેલ્લે કહે છે કે પાછળથી દાળ વધી હોય તે ખાઈ લઈએ. મેં ડાંગરાઈની વાત નહોતી કે દૂધપાક પીરસી આપી દીધો, તૈયાર હતો. હરિભક્તોએ ટકોરો માર્યો, પીરસોલ દૂધ તપેલામાં નાખી હરિભક્તોને જમાડીને પછી દાળ પીધી. બહુ અઘરું છે. પછી કહે છે પંચ વિષય વિષ્ટાતુલ્ય છે. હવે વિષ્ટાતુલ્ય, હે સંતો ત્યાગ લીધો છે તે પૂરેપૂરો ભજવો. અમને કહે છે આ ત્યાગનો વેશ લીધો ને એ પૂરેપૂરો ભજવો. એની વાત સાંભળો. એક વખત એક ભવાયો હતો. ભવાયો જુદા જુદા વેશ કરે, ખબર? ભવાયા છે ને બધા વેશ કરે, ધારણ કરે. એક રાજ્યમાં એક ભવાયો આવ્યો, એટલે જુદા જુદા વેશ બહુરૂપી જવું. અને પછી રાજાએ કહ્યું કે વેશ કરો ભવાયાજી. એટલે ભવાયા રાજી થાય કે આપણે રાજા ઇનામ આપશે ને, એટલે બધું વેશ કર. પણ ભવાએ એક શરત કરી કે જો રાજા થાય હું વેશ કરું, પણ જે તે વેશ મેં કર્યો હોય ને એનો વફાદાર રહું છું. એ વખત જો કોઈ ચેનચાળો કરે ને તો પછી કંઈ ખરાબો થાય, ખૂન ખરાબો, તો તમારે મને પછી દંડ કરવાનો નહીં. રાજા કહે ભલે ભલે. અને વેશ ચાલે એમ એક દિવસે એને સિંહનો વેશ ધારણ કર્યો. શાનો? સિંહ. બધું આમ ચામડો બામડો ઉઠીને આમ સિંહ બની ગયો, ભયંકર આમ, અને ત્રાળ કરતો આવ્યો. આમ બધા ગભરાઈ ગયા. પણ રાજાના કુંવરને ખબર પડી ગયા આ તો ભવાયો છે, એટલે એની પાસે સોટી હતી ને એની પૂંછડીમાં અડાડી એણે. પછી સિંહ સહન કરે એટલે રાજાના કુંવરના 2 પગ પકડીને ચીરી નાખ્યો એણે. રાજાનો કુંવર મરી ગયો એકનો એક. રાજા મળો કે ભા હવે તો થમથમી ગયો રાજા કે આ ભવાઈનું માથું કાપી નાખું, પણ શરત કરી લઈને કે જે મારે વેશ ભજવ્યો હોય એ પ્રમાણે હું વર્તીશ, અને એમાં જો કોઈ આગું ચાળો કરશે ને તો પછી જે થવાની હશે થશે. એટલે મારો કંઈ થાય નહીં. હવે કે આને ભવાઈને મારે મારવો તો છે, કરવો હું એ કે હવે કાલે છે ને તમે સાધુનો વેશ ધારણ કરો. એટલે ભલે. અને પછી સાધુ બની ગયો. એના મને કાં તો ભવાયો ને માગણ કહેવાય ને, એટલે એને કહ્યું કે બધા સોના રૂપાના થાળ મૂક્યા કે લ્યો આ તમારી સેવામાં. પેલા કે હું સાધુ છું, મારાથી અડાય નહીં, લો ખરો વેશ ભજવો. પછી સુંદર રૂપાળી સ્ત્રીઓ મોકલી, હામું ન જોવે, હું સાધુ છું. હવે કે આમાં જો ભૂલ કરી હોત તો માથે નાખત, ભૂલ કરી કે વેશ ભજવામાં ભૂલ કરે તો માથું કાપી નાખત એનું. પછી કહ્યું કે હવે હું કરું? પછી એને કહ્યું કે એમ કરો, તમે સતીનો વેશ ભજવો. કયો? હવે સમજી ગયો કે હવે મારે તો પતી ગયું, મરવાનું થયું. સતીના વેશમાં ચિતામાં હળગવાનું હોય ને કે ભલે થાય પણ વેશ ભજવો. અને પછી તો સતીનો વેશ ધારણ કરીને આવ્યો, અને ચિતા સળગતી હોય ને પેલી સતી છે ને સળગી જાય, અને પછી તો ભમ ભમ જય ગિરનાર જય અંબે કરતો એની અંદર, અરે જય અંબે કરતો પડ્યો અને આખો બળી ગયો. જુઓ એને શું કર્યું? વેશ ભજવ્યો, પાછો હટ્યો નહીં. કે મેં સતીનો વેશ ચાલે હળગી જવાનું, રાજાએ બીજી રીતે બદલો લીધો, પોતાના કુંવરને મારી નાખ્યો, પણ એણે વેશ ભજવી જાણ્યો. એ રીતે યોગી બાપા કહે ને આ સાધુતાનો વેશ છે ને એ ભજવી જાણવો, ભજવી જાણવો, એવી વાત લખેલી છે. પછી કહે છે સત્પુરુષના ચટકા ખંભા. જે ઈયળમાંથી ભમરી બને છે ને, ઈયળ તો શું થાય, પેલી ભમરી ઈયળને ઝાલી લાવે, પોતાના દરમાં લઈ જાય. સુમરા મુમરા ને બધા 36 પ્રકારના ચટકા હોય એની ઉપર મારે ચટકા. એ ચટકા મારે ને એટલે પેલી આમ આખી વળી જાય ભમરી, અરે પેલી ઈયળ, અને બીક લાગે કે હમણાં પાછો બીજો ચટકો મારશે, હમણાં ત્રીજો ચટકો મારશે. એટલે એને ઈયળને ભમરીનું મનન દ્વારા ચિંતન થયા કરે, એનું ચિંતન થયા કરે. હમણાં ભમરી આવશે મને ચટકો ભરશે, હમણાં ભમરી આવશે મને ચટકો ભરશે. એ જ પ્રમાણે એનું સ્મરણ કરતાં કરતાં ચટકા 36 પ્રકારના સહન કરે એટલે આખું બદલાઈ જાય. ઈયળમાંથી શું બની જાય? ભમરી. કે ફૂટી પાંખ માંડી ઈયળ ઉડવા, એને મળતા ભમરીનો સંગ ગુરુ એવા કીજીએ. ગુરુ એવા હોય આપણને ચટકા મારે, આપણને બધું જુદી જુદી પ્રકારના વચનના બીજી ત્રીજી ફેર બદલી, આગું પાછું ઇધર ઉધર
બધી પ્રકારના ઝટકા મારે, કઠણ વચનના ડંખ મારે, છતાં પણ આપણે સહન કરીએ. આવા તો બીજો ઝટકો, એનું મનન દ્વારા સહન કરીએ તો આપણી પણ ભૂચરમાંથી ખેચર, નીચેથી બધી ઉપર જતા રહીએ, જીવ ભાવમાંથી બ્રહ્મ ભાવમાં પહોંચી જઈએ. યોગી બાપાએ કહેતા, યોગી બાપા કે અમારી દુકાનમાં ક્રોધ ન મળે. લ્યો, આપણે જથ્થાબંધ, એને દુકાનમાં ક્રોધ ન મળે. એક વખત યોગી બાપા આણંદમાં બેઠા હતા અને કોઈક છોકરો હતો ને તોફાની ધ્યાનમાં બેઠા હતા યોગી મહારાજ ઠાકોરજી આગળ 3:30 વાગે. કેળાની છાલ મૂકી ગયો માથા ઉપર, યોગી બાપાએ બાજુ મૂકી દીધી. પાછા આપણે તો CBI FBI ઉપર જઈએ, કોણ હતો સ્કોટલેન્ડ યાર્ડ, કોણ હતો મારી ઉપર મૂકવાવાળો, શોધી કાઢો એને. કંઈ જ નહીં. એક વખત ગોંડલમાં અજામત અમારે વતું કરે છે ને, અજામત કરાવતા યોગી બાપા, અને વાળંદના કાનમાં એક એનો છોકરો આવીને કંઈ કહી ગયો, એટલે વાળંદના ગામમાં જવું પડ્યું. એટલે આવું છું સ્વામી, એ ગયો 1.5 કલાક સુધી આવ્યો જ નહીં, અડધી અજામત બેસી રહ્યા. અને પછી બીજો કોક વાળંદ આવ્યો, અડધી અજામત. યોગી બાપાને કંઈ મન માની. આ તો બહુ અઘરું કહેવાય. એક વખત છે ને, આ જેમ તમે પ્રસાદ વહેંચે છે ને, એક થાળીમાં પ્રસાદ એ લઈ અને એક છોકરો પ્રસાદ વહેંચતો હતો આમ, અને નીચેથી એક જણ ઊભો થયો અને થાળી માથે પટકાઈને પેલું પ્રસાદ વેરાઈ ગયો. પેલી બીજી દૂર બેઠો હોય ને, આ કોણે હરામખોરને આપ્યું, આ કોણે આને આપ્યું, પેલો ઊભો શું કામ થયું, દેખાતો નથી ઉપર. આપણે નવરા બેઠા આપણે દૂર દૂર ગરમ થઈ જાઓ, લેવા દેવા થાય છે ને, થાય જો બધાને થતું હશે. ત્યારે યોગી બાપા શું બોલ્યા, પ્રસાદનો વરસાદ થયો. શું થાય? લો, આખું હળવું કરી નાખ્યું, બધા હસવા માંડી પડે. બહુ અઘરું બોલીએ તો પણ. આ તો પછી કંઈ 5 ટાણાની માનસિક કરવી ક્યાં થાય છે, બધું બહુ અઘરું છે. મને મારી જયંતિ ઉજવે ન ગમે, મને પૂજાવાનો અંકુર નહીં, હું વાસણ ઉટકવામાં તૈયાર, ટોકણી ખંભવામાં તૈયાર. લ્યો, મારે પહેલાંથી સેવક ધર્મ, ગુરુ થવું ગમે નહીં. આપણે તો શોધતા હોય કોણ આપણને પૂજે. મેં ટોકણી બહુ ખમી, 40 વર્ષ ધોકા ખાધેલા, તે ખમવાનો સ્વભાવ પડી ગયો. હજી વહેલા ઉઠવાનો પડતો નથી અને ખમવાનો પડી ગયો. તે ખમવું ગમે, મારે ટોકવાનો સ્વભાવ નહીં. અને આપણે એ જ મેઇન. બોલો કેવું કહેવાય? આવી પ્રકારનું જાડા લુગડા પહેરવા. પછી કે ધોતિયાના છેડો બહાર ન રાખો, 4 છેડા છે ને અંદર નાખી દેવાના. ઘણા છે ને આમ લટક મટક એક છેડો બહાર રાખે અને પાછા પકડીને ચાલે. એટલે ધોતિયું પણ ફેશનેબલ પહેરે, સાધુઓ પણ એવા એમાં અહીં તો નથી કોઈ આપણામાં, પણ એવા આમ ચાલતા. એટલે કહે છે ને છેડો બહાર ન રાખો. ભગવાન દાસ એમના માટે નહીં, પેલું ફિનલેન્ડનું અમારા મુંબઈમાં પહેલાં સચ્ચા હીરાના એવા ધોતિયા આવતા, એટલે એ લઈ આવેલા. અને યોગી બાપાને મૂંઝવણ થઈ, કરાર મને પહેરાવશે, મારો મિત્ર છે જૂનો. આમ તો સસ્તીમાને ખબર પડી કે યોગી બાપા મૂંઝાય છે. ભગવાન દાસ અહીંયા આવો, શેના માટે લાવ્યા છો? ભગવાન દાસ તન્ના એમનું નામ. કે યોગી મહારાજ મારા જૂના ફ્રેન્ડ મિત્ર, એમને રાજી થઈને મારું ધોતિયું ઉડાડવું છે, ઝીણું ધોતિયું. અરે કે તમે લાયન ખબર પડી ત્યારથી ઊંઘ ઉડી છે, લઈ આવો માદરપાટ. પછી હા સૌ બરોબર. આ કહ્યું યાર, ગોપાળાનંદ સ્વામીને એક જણાએ બહુ સરસ મજાનું ધોતિયું આપ્યું. એમ એ કે તમે આ પાતળું ધોતિયું પહેરો. કે ભાઈ ના, મારે પહેરાય, અમારા સાધુનો નિયમ નહીં. ના, પહેરો ને પહેરો, ફાટે ત્યાં સુધી પહેરું, લાવ કે. અને એવું પહેરીને તળાવ કરીને બેઠા ને કે લઈ જા, ફાટી ગયું. એટલે આવા બધા હોય. એવું બધું એમનું જીવન જ એવું. અમને ખાલી ભૂલમાં અમે દીક્ષા લીધી 1960માં, અમે લોકો સાધુ થયા 46 વર્ષ પહેલાં મુંબઈમાં. ધોતિયા જાડા આવેલા, ગાતળિયા હરિભક્ત કોઈ પાતળા લઈ આવેલો, અને યોગી બાપાએ ઉઢાડ્યા અમને. અને જોયું, ઓ બાપા પાતળા ગાતળિયા. અમને બધા પાર્ષદ હતા, અમે બધા મહન સ્વામી, પછી ઈશ્વરચરણ સ્વામી, ત્યાં બોલો સ્વામી, સિદ્ધેશ્વર સ્વામીને બધા. યોગીજી મારે કે બદલી નાખો. પણ કે અત્યારે ક્યાં બદલવા? અમે ઘાટકો પર ગયા, એ આટલા જ ગયા, રોજ કાગળ લખે, ગાતળિયા બદલ્યા કે નહીં, બદલ્યા કે નહીં. મેં કહું ભાઈ હવે લઈ આવો, આ તો કાગળથી ત્રાસી ગયા. હરિભક્તો લાવવા નહીં. પછી મેં કહું આપણે એમને બેસી ગયા વગર ગાતળિયા, હવે તો પહેરવા જ નથી. આ કાગળોથી કંટાળી ગયા યોગી બાપાના. એટલે આવું બધું. યોગી બાપા કહેતા કે અમે શિયાળામાં સવારે નાહવા માટે એ કહેતા કે ટાઢા પાણીનો કૂવો ગોતીએ. આપણે અડધો કલાક ઊભા રહીએ, ગરમ પાણી આવે ત્યાં સુધી. અગાસીમાં માટલા મૂક્યા શિયાળામાં, અને એવા ઠંડા કરીને પહેર્યા. અત્યારે એવા તો કુલરનું ઓર્ડર પહેરત. અરે એવું ના તેવું બધું. એટલે યોગીજી મહારાજનું જીવન આ બહુ અઘરું છે. એટલે કહે છે ને જેવું વર્તે ને એવું અમે આ યોગીમાની વાણી વાંચ્યું અત્યાર સુધી બધી. જેવું વર્તે ને એવું બોલે. આપણે બોલીએ જુદું અને વર્તવાનું જુદું. એટલે આ પ્રમાણે આપણે જોવા જેવું આ છે કે અમારા વર્તનમાં આપણે કહે છે ને, આપણે વર્તનમાં કશું ન હોય છતાં વાત કરવી પડે. ઘણી વખત સંતો વાતો કરતા હોય ને વર્તન ના હોય ને તો શ્રીજીમાની લીલાની વાતો કરે. મહારાજ આમ માણકી ઘોડી ઉપર વિરાજમાન થઈને એ દાદાના દરબારમાંથી પછી વડતાલ હાલ્યા. એક પણ વાત ધનશ્રીના ત્યાગની ના કરે ને તો લોકો કે સ્વામી તમારું આવ્યું ક્યાંથી આવ્યું,
બોલી શકે જ નહીં. એટલે મહારાજ આપણે કરીએ છીએ, આપણે કે મહારાજના લીલા ચરિત્રની ઘણા બધા આપણે ગ્રંથોની પારાયણો કરીએ છીએ, બધી કરીએ છીએ, એની ના નથી, પણ વર્તનની પણ વાતો કરીએ. ભલે અમારામાં પૂરું ના હોય છતાં કરીએ, કારણ કે તમે જો આ વાત જ ના કરો ને તો આખો સિદ્ધાંત જ મારી જાય. આમ વાત કરતાં કરતાં કોઈક વખતે વર્તવાનું મન આવે, પણ જો આપણે વાત જ બંધ કરી દઈએ કે આપણે નથી વર્તા તો નથી બોલવું, તો આખો એક વિભાગ જ પૂરો થઈ જાય આખો સાધુતાનો. તો આ પ્રમાણે આપણા ત્યાં એક આ વિશેષતા આપણામાં છે. વળી યોગી બાપા કહે છે સાધુતા શું? સહન કરવું, કોઈનું વાંકું ન બોલવું. આ જો સાધુતાના લક્ષણો. મોટા કહે આમ તો આમ, એમ સરળ પ્રકૃતિ રાખવી, લિબરલ. આપણે કંઈ ભૂલ કરી ન હોય અને કોઈ કંઈક તમે ભૂલ કરી છે તે સહન કરવું એ સાધુતા. કરી હોય નથી સહન કરતા, ના કરી હોય કેવી રીતે આપણે માની લઈએ? આપણે કરી હોય તો એ કબૂલ નથી થતા. કેટલા બધા ખોટા ખોટા પછી 50 બીજી રીતની ખોટી વસ્તુ ઊભી કરવી પડે. આ તો ન હોય તો સાધુતાના ગુણ ન શીખે તો મહારાજ અક્ષરધામમાં ન પેસવા દે. આ અમારી વાત છે. તેને ઠેલો મારે. ત્યારે બોલો કે હું સાધુ છું મહારાજ. ત્યારે મહારાજ કે સાધુ તારા ઘરનો ક્યાં ગુણ શીખ્યો છું એમ મહારાજ પૂછશે. માટે સંતો સાધુતા શીખો. એટલે આ પ્રમાણે આ વાત સમજાવે છે. એટલે આપણે સાધુ થઈને જો હરિભક્તોની સાથે વર્તનમાં આગળ પાછું કરીએ તો જીરો થઈ કહેવાય. સાધુતાનો કોઈ અર્થ જ નહીં. યોગી બાપા શું કહેતા કે મેં બધાનું સાચવ્યું છે, કોઈના અપમાન કે તિરસ્કાર કર્યા નથી, એટલે મારા ઉપર બધાને એ જ છે. ઠાકોરજીની સેવા કરાવી છે, મારા માટે મેં કશું માગ્યું નથી. મારા માટે મેં કશું માગ્યું નથી કે મારા માટે આ લાવજો તે લાવજો, કોઈ દિવસ નહીં. મને 50 વર્ષ સત્સંગમાં થયા, કોઈ દિવસ કોઈ સત્સંગી નાનામાં નાનો હોય, થાથા થાબડા જેવો હોય, કાંઈ ન આવડતું હોય તો પણ એનો અભાવ આવ્યો નથી. વિરોધી હોય, ગમે તેવો હોય તો પણ એનો અભાવ આવ્યો નથી. શું હશે આ? આપણે થાય કે ક્યારે આ બધું સિદ્ધ? પણ આ વાતો સાંભળીએ ને તો મન થાય, અને અમને પણ મન થાય કે અમારે પણ આ માર્ગે ચાલવાનું છે. અમારે ત્યાં સંત શિબિર થાય છે, ખબર તમને? એ સંત શિબિરમાં શું થાય છે કે તમે અમેરિકામાં કેટલાને સત્સંગ કરાયો, લંડનમાં કેટલાને કરાયો, અમે કેટલા પ્રવચનો કર્યા, કેટલા લોકોને આ પ્રમાણે આ રીતે ભગવાનના માર્ગે ચડાવ્યા, શું તમે બધું રાહત કામોમાં શું તમે સેવા કરી. એવું કોઈ અમારે ત્યાં નિરૂપણ થતું નથી. 7 દિવસની અમારી સંત શિબિરમાં 5 દિવસ થાય 2 ટાઈમમાં. પણ શું થાય ખબર? તમે કેટલા વધ્યા, તમે સાધુતાના નિયમમાં કેટલા રહ્યા, કંચનકામીના ત્યાગમાં કંઈ ભૂલ પડી છે, હરિભક્તો સાથેના વર્તનમાં કંઈ ભૂલ પડી છે, તમારે કંઈક બીજું કંઈક ગરબડો થઈ છે, સરળમાં પ્રવૃત્તિ તમારી બદલી કરીને તમને કંઈક ગમ્યું ન ગમ્યું, સ્વામીનો મનુષ્યભાવ આવી ગયો, કંઈક આ ગરબડ થઈ, તમે કેવી રીતે બધું વર્તો છો. અત્યારે તમે જુઓ આ કોઠારી સ્વામીની બદલી થઈ, એ તો એક ઇતિહાસ બની ગયો છે આખો. તમે આમ તરત જ 40 વર્ષ 46 વર્ષના અમારા સાધુ થયા ત્યારના કોઠારી આપણા ભક્તિપ્રિયદાસ પ્રમુખ સ્વામી ખાલી એક ટેલિફોન તે કહી દીધું કે ભાઈ અભય સ્વરૂપને તમારું કોઠારો આપી દેજો. 1 સેકન્ડમાં આમ સાપ કાંચરી ઉતારે ને એમ ઉતારી દીધું, ફટ કરતું. અંધડ દઈને કોઠારી સ્વામી આવતીકાલે આવે છે, આવતીકાલે સવારથી, પછી આવતીકાલ મારી છેલ્લી કથા, પછી એમને જશે આ બોલ બહુ થયો, વર્તન જોજો. એટલે આ પ્રમાણે યોગી કોઠારી સ્વામીએ તરત જ બધું ઉતારી દીધું, ફટ કરતું બધું આપી દીધું, અને ચપ્પલ પણ ન લીધા કે આ તમે પાછળ હું કપડાં શું કહું તો આ વરગણી હવે તમારી. બધું પેલા અભય સ્વરૂપ પણ એવા સાધુ છે સામે, એ ગભરાઈ ગયા કે સ્વામી હું આ વ્યવહાર તો સંભાળીશ, તમારી સાધુતા જોઈને મને ગભરામણ વધારે થાય છે અત્યારે તો એવી પ્રકારના સાધુ જો એને બોલાવાય નથી પડ્યા કે તમારી બદલી કાગળથી એક ટેલિફોનથી બદલી થઈ જાય. બોલો શું કહેવાય? આમ બરાબર અનુભવ છે ને બધા જે અહીં બેઠા છે મુંબઈના સંતો થોડા, ત્યારે એ સાધુતા. હું તો એમની ભેગો 1958થી પડ્યો છું. અમે એક જ રૂમમાં બે રહેતા, રૂમ પાર્ટનર. તમે યાદ રાખો હું કોઠારી સ્વામી ઉંમરમાં સરખા છીએ, થોડો ફરક છે 8-9 મહિનાનો, પરંતુ અમે બંને સાથે રહેતા, પણ આસમાન જમીનનો ફરક એના મારામાં. એટલે આ એક વસ્તુ જ જુદી. આપણે એની સામું જોઈએ ને આપણને થાય કોલેજમાં કે ચાલો જરા ફરવા જઈએ અથવા કંઈક બીજું કંઈક આ બધું, એમની સામું જો ને મોઢા સામે ત્યારે અડધો મૂડ ઉડી જાય કે તમારે જવું છે? હા ના નથી જતો, ખાલી બોલ્યો તો. એટલે એવી ટાઈપના કંઈ બીજું. અને જો સાધુ થયો હોય, કંઈક મન થયું હોય કે થયા, એ મારા પાર્ટનર હતા એટલે, બાકી એ જો બીજો કોઈ આવ્યો તો હું નસ સાથે હકીકત છે. એટલે એવી પ્રકારના ઇનબિલ્ટ સાધુતા પછીથી આવી એવું મને તો લાગતું નથી, એ પહેલાંથી જ હતા, ઘેર હતા ત્યારથી જ એવી પ્રકારના સાધુ સંપન્ન. એટલે યોગીજી મહારાજ આ પ્રમાણે કહે છે કે ભગવાન સૌનું ભલું કરો. કેટલી ઊંચી ભાવના હોય તો અંતરમાંથી નીકળે. આપણે ક્યાં નેતા છીએ? આપણે તો સેવક છીએ. સાધુનું બહુ માન થાય એ ઠીક નહીં.
સાધુને તો દાસત્વ ભક્તિ જોઈએ. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે સંતને સન્માન શું? માનમાં ફૂલાય નહીં અને સન્માનમાં કરમાય નહીં. એનું નામ કહેવાય સંત. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે યોગીજી મહારાજની આવી જે જીવન ભાવનાઓ છે ને, એ જ એમનું જીવન હતું. જીવન ભાવનાઓ એ જ એમનું જીવન. એથી એમના અલ્પ યોગની અંદર કોઈક આવ્યા હોય ને, એ વિદ્વાન હોય, અભણ હોય, ગરીબ હોય, તવંગર હોય કે ગમે તે ક્ષેત્રનો, પણ એમની સાધુતાની સૌરભ અનુભવાતી સુગંધ. જેમ અત્તરની દુકાન હોય ને, અત્તરની, હા, તમે અંદર આંટો મારીને પાછા આવો, 1 પૈસાનું અત્તર ખરીદો ન, પણ તરબતર થઈ જાઓ. સુગંધ આવતી હોય ને અત્તરની દુકાનમાં તો, હા, ખરીદો કંઈ નહીં, ખાલી આંટો દઈને પાછા આવી જાઓ ને તો તમારું આમ તરબતર થઈ જાઓ. સુગંધ 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 ફ્રેગ્રન્સ આવી જાય. એમ યોગીજી મહારાજની પાસે તમે ખાલી આમ બેસીને ઊભા થઈ જાઓ ને, ઓહ, આનંદ આનંદ આવે. આમ ખાલી પસાર થઈ એમની પાસે બેઠા હોય ને તમે, તમને આમ આનંદ આવી જાય. એ યોગીજી મહારાજની એ સંતઃ કિમપી ન કથયંતી વાક્યાની, એક શબ્દ ન બોલ્યા હોય, પણ તમને એની સાધુતાનો સૌરભ ઉભો છે. જે ચિન્મય મિશનના સ્વામી ચિન્મયાનંદજી જબરજસ્ત સંત, ગીતા ઉપર કેટલા કલાકોના કલાકો પ્રવચનો એ કરતા, એવા જબરજસ્ત ચિન્મયાનંદ સ્વામી હવે 1963ની સાલ, હા 1963માં મુંબઈ આવેલા. અને એ વખતે શાંતિપુરની સાદલાઈમાંથી આવ્યા અને અરશદભાઈ લઈ આવ્યા એમને. અને પછી તો ઈગુ બાપા તો બેઠા જ હતા એમને મન, અને એમણે જ પ્રવચન કર્યું. અને પછી એ જતા હતા અને એ વખતે અરશદભાઈને કહ્યું કે અરશદભાઈ, મેં બહુ સંન્યાસી જોયા, હું પોતે સંન્યાસી છું, મારી સભાઓ મુંબઈમાં મોટી થાય, હજારો લાખો માણસો મને સાંભળે છે, બધું છે, પણ યોગીજી મહારાજના મોઢા ઉપર જે બ્રહ્મનો આનંદ છે ને, એ મેં કોઈ સાધુના મોઢા ઉપર જોયો નથી. તમે એને છોડતા નહીં કે એવા સંત છે. 20 વર્ષ પછી આપણે યોગી બાપાનું જીવન ચરિત્ર છાપતા હતા 83માં, ત્યારે એમનો અભિપ્રાય મંગાવ્યો કે તમે યોગી મહારાજનો કંઈ અનુભવ, અને જાણે ગઈકાલે જ મળ્યા હોય ને એટલી તાજગીથી લખ્યો. શું યોગીજી મહારાજ, આમ એમનો ગ્લો, આમ પ્રવાહ આવતો હોય ને, આમ તેજ, આપણી ઈચ્છા ન હતા, આપણું પેનેટ્રેટ અવર હાર્ટ્સ એમ કહ્યું. અને કે ઉપનિષદોમાં જે સાધુતાના લક્ષણો લખ્યા ને, એનું મૂર્તિમાન સ્વરૂપ યોગી બાપા, શું લખવાનું, એને તો દંડવટ જ કરવાનો હોય. આપણને લાગે કે 20 વર્ષે પણ એના અંતરમાંથી યોગી મહારાજ ગયા નથી. શું પેસી ગઈ હશે સાધુતાની સુવાસ, કોઈ ગંધ પેસી જતી નથી, આ સાધુતાની સૌરભ પેસી ગઈ. રવિશંકર મહારાજ કહેતા કે યોગીજી મહારાજે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે. એમનું દર્શન કરતાં આપણને તરત જણાઈ જાય. ખાલી દર્શન જ, જો દર્શનની અંદર જ, એટલે કહું ને, સાધુ નામ દર્શનમ પુણ્યમ. તમે યોગીજી મહારાજ કોલેજમાં ભણતા યુવાનોને આ પ્રમાણે કહેતા કે તમે જેમ કોલેજમાં ભણીને જુદી જુદી ડિગ્રીઓ મેળવો છો ને, એના કરતાં સાધુની ડિગ્રી બહુ મોટી છે. અને અક્ષરધામમાં જવાની ડિગ્રી છે, આ મેળવ્યા પછી કંઈ મેળવવાનું નથી. આ અમને સવારમાં ઉઠીને 4 વાગ્યાથી મળતા, આમાં પહેરાવી દીધા. હવે આવી રીતનું યોગીજી મહારાજ વાતો કરતા કે સાધુતાની ડિગ્રી જેવી કોઈ ડિગ્રી નથી. એની સાથે યાદ આવે છે કે આપણી લંડન યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સેલર હતા એક વખતના રૂડિયાર્ડ કિપલિંગ, સમરસેટ મોમના ફ્રેન્ડ રૂડિયાર્ડ કિપલિંગ. હવે રૂડિયાર્ડ કિપલિંગ છે ને, એ જ્યારે એક વખતે કોન્વોકેશન હતું, દીક્ષાંત સમારોહ, જ્યારે બધા ડિગ્રીઓ લેવા ને પેલું પહેરીને બધું આમ કરીને, અને એ સમયમાં એણે પ્રવચન કરેલું, બિંગ એ વાઇસ ચાન્સલર ઓફ ધ યુનિવર્સિટી. અને એણે વાત કરેલી રૂડિયાર્ડ કિપલિંગે કે તમે જુદી જુદી પરીક્ષામાં પાસ થઈ ગયા છો અને આ બધી પદવીઓ લઈને જાઓ છો હાથમાં, નહીં પદવીઓ, પેલી સર્ટિફિકેટ, અને પછી તમે જશો અને કમાશો, કોઈ નોકરી કરશે, કોઈ ધંધો કરશે, ખૂબ સંપત્તિ મેળવશો, નામના પણ નેમ એન્ડ ફેમ એન્ડ વેલ્થ બધું મેળવશો. પણ જ્યારે તમને કોઈક માણસ એવો મળશે, કોક કે જેને કંઈ જ જોઈએ નહીં, ત્યારે તમને એમ લાગશે કે તમે કંઈ જ પ્રાપ્ત કર્યું નથી. જેને કંઈ ન જોઈએ એ સૌથી મોટો, અને એની આગળ તમે ગમે એટલું મેળવ્યું હશો, તમે વામણા આમ સામાન્ય લાગશો. અને આ કિપલિંગનો કહેવાનો અર્થ એ થયો કે જેને ભગવાન વિના બીજા કંઈ જોઈએ નહીં ને, એ ડિગ્રી મોટામાં મોટી છે. એની આગળ ભલભલા ડિગ્રીધારી છે ને, સામાન્ય લાગે, વામણા લાગે. યોગીજી મહારાજનો અક્ષરવાસ થયો, ધામમાં ગયા. ક્યારે? 1971માં. અને એ વખતે ગોંડલની અંદર પારાયણ ચાલતી હતી ભક્ત ચિંતામણીની. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા. 2-3 દિવસ જ થયેલા યોગી બાપાના ધામમાં ગયા. અને એ વખતે ગુજરાતના બધા ક્ષેત્રોના, સામાજિક, ધાર્મિક, રાજકીય, બધી પ્રકારના બધા ભેગા થયા. યોગી બાપાની આપણે એક નિવાપાંજલિ, શ્રદ્ધાંજલિ સભા કરવી છે, અને ગીતા મંદિરમાં રાખી અમદાવાદમાં. અને પ્રમુખ સ્વામીને બોલાવ્યા કે તમે પણ પધારો જ આ સભામાં. એટલે પ્રમુખ સ્વામી ત્યાં ગયા, અને બધા ક્ષેત્રોના ટોપ માણસો હતા, બધી પ્રકારના, રાજકીય ક્ષેત્રે બધા સંન્યાસીઓ મુખ્ય હતા અંદર, સંન્યાસીઓ. અને એના પ્રમુખ હતા વાસુદેવાનંદ સ્વામી, મહામંડલેશ્વર વાસુદેવાનંદ સ્વામી, ગીતા મંદિર અમદાવાદ અસારવામાં.
અને એ સમયની અંદર પછી બધા પ્રવચનો થયા પછી વાસુદેવાનંદ સ્વામી બોલ્યા, આપણે હલાવી નાખે હો, એ તો સંન્યાસી કહેવાય, નિરાકાર માનનારા ભગવાનને. એ શું બોલ્યા કે દેખો પ્રમુખ સ્વામીજી, યોગીજી મહારાજ સ્વામિનારાયણી થે, એ તો સ્વામિનારાયણ સંપ્રદાયના હતા, फिर भी हमारे थे, वो स्वामीनारायणी थे, फिर भी हमारे थे. प्रमुख स्वामी जी, आपको कोई भी काम हो तो हम अपने प्राण निछावर करने के लिए भी तैयार हैं. કે તમે એમ નહીં સમજતા કે યોગીજી મહારાજ જતા રહ્યા અને તમે એકલા પડી ગયા, અમે માથું આપવા માટે તૈયાર છીએ. તો આપણને ખબર પડે કે યોગીજી મહારાજે આ લોકોમાં કેટલો પ્રેમ ભેગો અંદર નાખ્યો હશે. સંન્યાસીઓ બીજા ત્રીજા કે જે આપણા સંપ્રદાયના નથી, પણ યોગીજી મહારાજ જદા બોલતા હોય અને યોગીજી મહારાજ માટે પ્રમુખ સ્વામીને આશ્વાસન આપે છે કે તમે ચિંતા નહીં કરતા, કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છીએ. તો આપણને આમ એક વખત આંખમાં આંસુ આવી ગયા કે આ યોગીજી મહારાજ કેવા હશે કે જેના માટે આ બધા આટલો બધો પ્રેમ વ્યક્ત કરે છે. એટલા માટે પોતાની સાધુતાથી સર્વના પ્રીતિપાત્ર બની ગયેલા અને આજે એ યોગીજી મહારાજની સાધુતાનો પૂરો વારસો એટલે પ્રમુખ સ્વામી મહારાજ. આપણે આ ચાલે છે 2-3 દિવસની કથા સાધુતાની પદવી ઉપર, આ સમજવા જેવી છે. સને 2002માં ફેબ્રુઆરીની 23મી તારીખે યોગી પ્રમુખ સ્વામી નડિયાદમાં હતા અને નડિયાદના યુવક મંડળમાં એક કાર્યક્રમ હતો. એમાં એક ગીત હતું મારા ખ્યાલથી પ્રિયદર્શન સ્વામીનું, પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી શું છે. એટલે એક કવિતા રજૂ થયેલી, પછી પ્રમુખ સ્વામી પ્રવચન કરતા હતા. એમાં કોઈક તમે કહો ને પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી શું છે, સાંભળો કે પ્રમુખ સ્વામી સાધુ છે. પહેલું પ્રમુખ સ્વામી, આ સ્વામી પોતે બોલે છે, પ્રમુખ સ્વામી બોલે છે, સાંભળજો કે પ્રમુખ સ્વામી સાધુ છે, પ્રમુખ સ્વામી ભગવાનના ભક્ત છે, પ્રમુખ સ્વામી જોગી મહારાજના શિષ્ય છે. બસ આટલું જ બોલ્યા. આ બાયોડેટા આવી ગયો. ઘણાના તો 5-5 પાનાના બાયોડેટા હોય છે અને પાછું વાંચવા પડે સભામાં, ના હોય તો ખોટું લાગે. પહેલાં ખબર મારું કંઈ રહી ગયું આટલું, પણ એમનો બાયોડેટા આટલો આવ્યો. શું આવ્યું? પહેલું પ્રમુખ સ્વામી સાધુ છે, પહેલું ખબર પડી. પછી ભગવાનના ભક્ત છે અને જોગી મહારાજના શિષ્ય છે. શું બાકી રહ્યું એમાં? આમ તમે વિચાર કરજો ઘેર બેસીને પછી આટલામાં. હવે વાત સમજીએ. આ સાધુતાની વાત આવી ગઈ. હવે સમાજ અને સાધુની વાત આવે છે. આ 9 ચેપ્ટર આવે છે થોડું, પણ આપણે થોડું વાંચી લઈએ. પછી કાલે હું આ એક નિશાન અક્ષરધામ આવતીકાલે પૂરું થઈ જશે અને પછી કોઠારી સ્વામીનું મંડળ કથા આગળ કરશે, એમનો પણ લાભ લેજો. એટલે હવે આવે છે બીજું. રામાયણની અંદર કહેલું છે કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. તુલસીદાસ કે પારકાનું હિત કરવું એના કરતાં કોઈ મોટો ધર્મ નથી. અને કહ્યું સંસ્કૃતમાં સાધનોથી પર કાર્યાણીથી સાધુ. બીજાના કામો કરે એનું નામ શું કહેવાય? સાધુ. અન્યનું હિત કરે એનું નામ શું કહેવાય? સાધુ. આ વ્યાખ્યા મુજબ પ્રમુખ સ્વામી મહારાજ 51 જેટલા દેશોમાં ફર્યા, 15,000થી વધુ ગામોમાં, 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી, આદિવાસીથી માંડીને વિદેશી આબાલ વૃદ્ધો લાખોના જીવન સુધારી અને એને ભગવાન સન્મુખ કર્યા. આ સમાજની મોટા મોટી સેવા ન કહેવાય? આ સાધુનું કર્મ મોટા મોટી સામાજિક સેવા કહેવાય. તમે બીજું બધું તો કરીએ પણ લોકોના જીવન ભગવાન સન્મુખ કરવા ને સહેલું નથી. આજે બાળકો, યુવાનો, આજે બધા કિશોરો માળા ફેરવતા હોય, પૂજા કરતા હોય, દારૂ માંસમાં જતા ન હોય, પાર્ટીઓમાં જતા ન હોય, આ રંગીલા વાતાવરણમાં પવિત્ર રહેતા હોય, ત્યારે લાગે કે સાધુ શું કામ કરી શકે છે. આ મોટા મોટી સેવા. અને જ્યારે વળી હવે આ બીજું આવ્યું કે સમાજની અંદર જ્યારે કુદરતી કે માનવ સર્જિત કે રોગચાળાની આફતો આવે ત્યારે પણ BAPS સંસ્થા પ્રમુખ સ્વામીને રાહબરી હેઠળ વિશ્વમાં નંબર 1. તમે જુઓ કેટલા બધા કાર્યો થયા છે. મારે બધા લિસ્ટ નથી આપવું કારણ કે આપ બધા જાણો છો કે પ્રમુખ સ્વામી મહારાજે ઠેઠ તમે જુઓ મોરબીનો જે બંધ તૂટ્યો ત્યાંથી માંડીને જે બધી એના પૂર્વેથી પણ કેટલી બધી સમાજની સેવાઓ કરી. કે પછી મુંબઈના મહારાષ્ટ્રની અંદર લાતુર ઉસ્માનાબાદનો ધરતીકંપ હોય, કે પછી કચ્છનું વાવાઝોડું હોય, કે પછી કચ્છની અંદર થયેલો ભૂકંપ હોય, કે પછી ઓરિસ્સાની અંદર આવેલું દરિયાઈ વાવાઝોડું હોય, કે પછી આ બધું દક્ષિણ ભારતમાં જે સુનામીનું જે પ્રચંડ મોજાઓ આવ્યા હોય, કે પછી રોગચાળો થયો હોય અહીંયા આગળ, દાખલા તરીકે પ્લેગ સુરતમાં થયેલો હોય, હમણાં પાણી ભરી ગયેલા સુરતની અંદર, કે પછી તમે જુઓ ગમે તેવી ઉપાધિઓ આવી ગઈ હોય વિશ્વની અંદર, પણ BAPS સ્વામિનારાયણ સંસ્થા એની અંદર પણ તો સાધુનું આ પણ કામ છે કે 12 મહિના તો સંસ્કારની વાતો કરવાની. અમારે દારૂ ન પીવો, માંસ ન ખાવ, ચોરી ન કરો, વિચાર ન કરો, બરોબર છે. આ 12 મહિનાની આપણી વાતો છે, પણ આ પ્રાસંગિક છે. આ 12 મહિના નથી કરવાનો,
12 મહિના આ લોકોની આ સેવા નથી કરવાની, કારણ કે પછી આ કરીએ તો પછી લોકો એકદમ કંઈ જેમ તમારા તકલીફ થઈ છે કે બેકારને પણ તમે ખાવાનું પીવાનું આપો એટલે પૈસા જે મળે દારૂ ને ડ્રગ જ કરે ને, તમારા લંડનમાં કરે છે હું, એટલે માણસ પછી એકદમ પેલો થઈ જાય. એમ કે દરેકને એક જગ્યાએ બધાને દાબડા આપતા હતા. એક ભાઈને એવું હતું બધાને દાબડો આવડે તો મુંબઈની અંદર બધા સૂઈ ગયા હતા ફૂટપાથ ઉપર, તે દાબડા ઉડાડીને ગયા. પછી બીજે દિવસ જોવા આવ્યા કેવી રીતે સૂતા હશે, એક એના શરીર ઉપર દાબડો નહીં. કોકને પૂછ્યું કે આ શું, કોઈ લઈ ગયું કે ના 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 આ તો વેચી દારૂ પીને હોઈ ગયા છે, આ તો રોજની પ્રેક્ટિસ આવી રીતે સૂઈ જશે. દાબડો આપવા ના નથી પડતા, પણ દાબડો સાચવે એવા સંસ્કારો તો આપવા પડે કે નહીં. દાબડો બાકી તમે રોજ સદાવ્રત ચલાવો, જમીન હોઈ જાય, બીડીઓ પીવે, પાછું બપોર સાંજે જમવાનું વાળી બીડીઓ પીવે ને હોઈ જાય ને ચોરીઓ કરે. શું કરે પછી? જરૂર પડે ત્યારે તમે મોતી ભરી દીધો, બરોબર છે. ત્યાં જ્યાં જરૂર પડી છે, સમાજ ખરેખર કેલેમિટીમાં દુઃખમાં આવી ગયો હોય ત્યારે બોચાસણ સંસ્થા પાછી પડી નથી. પણ 12 મહિનાનું આપણું આ કામ ન હોય, યાદ રાખવાનું. આ બધી રાહત કાર્યો, રિલીફ વર્ક હોય 12 મહિના નથી. ભગવાનને પ્રાર્થના નથી કરવાની કે આવી સેવા અમને હંમેશા આપજો. સમજ પડી? પણ આ પ્રાસંગિક છે. 12 મહિનાનું કયું કામ છે? જીવનની શુદ્ધિનું. એ 12 મહિનાનું જે આપણે બાળ મંડળ, કિશોર મંડળ, કિશોરી મંડળ ચલાવીએ છીએ એ 12 મહિનાનું કામ છે. આટલું થોડું સમજવાનું. એટલે સ્વામી આટલું બધું જન કલ્યાણનું કામ કરે છે, પણ કોઈ દિવસ એમણે જાહેરમાં કે ખાનગીમાં બોલ્યા નથી ધીસ ઇઝ માય અચીવમેન્ટ, મેં આટલું કર્યું, એવું કોઈ દિવસ બોલતા નથી. શું બોલે? બધું ભગવાનની કૃપાથી થાય છે. એટલે ગુણોને દાબીને નિર્માનીપણે વર્તવું ને બહુ અઘરું છે. કંઈક બોલવાનું મન થઈ જાય. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું ને કે સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ન આવે, નારદ એસે સંત સદા મોહે ભાવે. સબ ગુણ પૂરન પરમ વિવેકી, અને છતાં ગુણનું માન નહીં. અને હવે છેલ્લી વાત આપણે આવતીકાલે આ પૂર્ણાહુતિ કરીશું, એની અંદર હું કરીશ શરૂઆત કે આટલું બધું હોવા છતાં સાધુનો મુખ્ય ધર્મ તો શું છે? ભગવાનની ભક્તિ. તો સ્વામીમાં કેવી ભક્તિ છે અને કેવી રીતે એની અસર લાખો લોકો ઉપર થઈ છે એ વાતો આપણે આવતીકાલે કરીને પૂરું કરીશું. સ્વામિનારાયણ ભગવાનની